નમસ્કાર ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર 6, તમારા મન પર કાબુ મેળવો, વિચારોને કઈ રીતે વાળશો. હેનરી ફોર્ડ કહે છે, ભૂલ નહીં, ઉપાય શોધો. આ પ્રકરણ ભૂલોના નિવારણને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યું છે. અત્યાર સુધી જીવનમાં કયા પ્રકારની પરિવર્તનની જરૂરત છે તે પારખવાની વાત આપણે કરી. કઈ માનસિક સ્થિતિમાં તમે સૌથી સુંદર રીતે કામ કરી શકો છો અને કઈ માનસિક સ્થિતિ તમને લાચાર બનાવી દે છે એ પણ આપણે જોઈ લીધું. હવે આ માનસિક સ્થિતિને આપણે કઈ રીતે બદલીને તરત જ ફોર્મમાં આવી શકીએ તેની વાત અહીં કરીશું. લોકો પાસે મદદના રિસોર્સની ક્યારેય ખોટ હોતી નથી, પરંતુ તેના ઉપર તેમનો કોઈ અંકુશ ન હોવાના કારણે તેઓ લાચાર અવસ્થામાં મુકાઈ જાય છે. આપણી આસપાસના રિસોર્સ પર કાબુ કઈ રીતે મેળવવો, આપણી માનસિક સ્થિતિને કઈ રીતે બદલવી, કઈ રીતે વધુ જીવંત બનીને જીવનની મજા લેવી અને તેની સાથે જ કઈ રીતે જુસ્સાભર્યા ડગ ભરીને નક્કી કરેલા ગોલ સુધી પહોંચવું, એ બધું જ તમને અહીં શીખવા મળશે. હું પરિવર્તન લાવવા માટે NLPમાં જે ટેકનિક શીખવું છું તે અન્ય થેરાપિસ્ટ કરતાં ઘણી જ અલગ છે. આ પ્રકારનું કામ કરતા મોટાભાગના થેરાપિસ્ટ મારા કરતાં તદ્દન અલગ સિદ્ધાંત પર કામ કરે છે. તેમનો સિદ્ધાંત એટલો બધો પ્રચલિત છે કે જાણે તે આ પ્રકારના ઈલાજની એક ઓળખ બની ગયો છે. આ સિદ્ધાંત મુજબ તમે પરિવર્તન લાવવા ઈચ્છતા હો તો તમારે સૌથી પહેલા તે ખરાબ અનુભવમાંથી બીજી વાર પસાર થવું પડશે. તેમના મત મુજબ જીવનના નકારાત્મક અનુભવો વ્યક્તિના શરીરમાં પ્રવાહીની જેમ એકઠા થતા રહે છે અને વ્યક્તિને સતત કષ્ટ આપતા રહે છે. તેનો ઉપાય એ છે કે વ્યક્તિ આ નેગેટિવ અનુભવમાંથી ફરી એકવાર પસાર થાય, ફરી નેગેટિવ એ હદ સુધી એકઠી કરે કે આખરે તે છલકાઈને બહાર આવી જાય. આ એક ઉભરા સાથે બધી જ નેગેટિવિટી ચાલી જશે અને વ્યક્તિને રાહતનો અનુભવ થશે. એક સાથે નેગેટિવિટીનો નિકાલ થઈ જશે એટલે કે તે વ્યક્તિને ભવિષ્યમાં પણ પીડા આપશે નહીં. આમ થેરાપિસ્ટના મતે ચિકિત્સાની આ પદ્ધતિમાં બીજી વાર તે દુઃસ્વપ્નનો અનુભવ લેવો એ ફરજિયાત બની જાય છે. અંગત રીતે મને આ બાબત અત્યંત પીડાદાયક લાગે છે. હું માનું છું કે વ્યક્તિ જ્યારે એકદમ પ્રફુલ્લિત હોય ત્યારે જ તે પોતાની જાતને મદદરૂપ થઈ શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ એકવાર દુઃખદ અનુભવમાંથી પસાર થઈ ચૂકી હોય ત્યારે તેને આ રીતે ફરી પેલા ખરાબ અનુભવમાંથી પસાર કરવાની સજા શા માટે કરવી? આટલી ખરાબ સ્થિતિમાં આપણે તેની પાસેથી એ આશા રાખીએ કે તેનું વર્તન ફરી સામાન્ય થઈ જશે, માનસિક સ્થિતિ સુધરશે અને તે પોતાના મન સાથે જે તે ઘટનાની યોગ્ય આંતરિક રજૂઆત થઈ શકશે. આ બધું અસંભવ નથી જણાતું? શક્ય છે કે કદાચ તેની હાલત પહેલા કરતાં પણ વધુ ખરાબ થઈ શકે. આપણે તેને મનમાં ને મનમાં એક ખરાબ અનુભવનું પુનરાવર્તન કરાવતા રહીએ તો કદાચ તેનું મન એટલા આઘાતનો ભાર સહી શકે પણ નહીં તેવું પણ બની શકે. પછી આવા વધુ પડતા સંવેદનશીલ મનને તો વાતમાં આઘાત લાગતા રહે અને તે વ્યક્તિ થોડાક દુઃખ કે પીડામાં પણ ભાગી પડવાનો સ્વભાવ કેળવી લે. કદાચ આ જ કારણે થેરાપિસ્ટને ઈલાજ કરતા વર્ષો નીકળી જાય છે. આમ પરિણામ આપવામાં તેને અત્યંત ધીમી પદ્ધતિ કહી શકાય. આ પ્રકારના થેરાપિસ્ટમાંથી કેટલાક મારા મિત્રો પણ છે. તેઓ તેમના દર્દીની હૃદયપૂર્વક કાળજી લે છે. તેમનું માનવું છે કે આ પદ્ધતિથી દર્દીને ફાયદો થાય છે. વર્ષોથી ચાલી આવતી ઈલાજની આ પદ્ધતિ ઈચ્છિત પરિણામ લાવતી જ હોય છે. મારો પ્રશ્ન માત્ર એ છે કે દર્દીને વધારાની પીડા આપ્યા વિના વધુ ઝડપથી ઈલાજ કરી શકાતો હોય તો તે વધુ લાભદાયી ન ગણાય? ચોક્કસ ગણાય. જો આપણે બેન્ડલર અને પિન્ડલર જેવા વિશ્વના ટોચના થેરાપિસ્ટની કાર્યપદ્ધતિનો અમલ કરીશું તો આમ તો તે બહુ સરળ છે. આપણા મગજ કયા સંજોગોમાં કેવું વર્તન કરે છે તેનો અભ્યાસ કરવાનો છે. બસ પછી તો તમે પોતે જ તમારા થેરાપિસ્ટ છો. તમે તમારી જરૂરિયાત મુજબ તમારી લાગણીઓ અને વર્તન પર કાબુ રાખતા શીખી જશો. એટલે તમે એવી સ્થિતિમાં આવી જશો કે તમને ક્યારેય થેરાપિસ્ટની જરૂર નહીં પડે. વધુ અસરકારક પરિણામો મેળવવા માટે પરિવર્તનની પ્રક્રિયા બદલીને પરિવર્તનનું નવું મોડેલ અનુસરવું પડે. જૂનું મોડેલ કહે છે કે તમારા ખરાબ અનુભવોના કારણે કોઈ કડવાશ તમારા મનમાં બેસી ગઈ છે, તેને ખાલી કરવા માટે પહેલા મનને છલોછલ કડવાશથી ભરવું પડે. પછી તે એક સાથે ઉભરાઈને બધી જ કડવાશ નીકળી જાય તેની રાહ જોવી પડે. આપણું મન જાત જાતના દરેક અનુભવોને સંગ્રહતું જ રહે છે. તો આ સંગ્રહને ગીતોની રેકોર્ડથી ભરેલા જ્યુક બોક્સ સાથે સરખાવી દઈએ. જે રીતે અમુક ચોક્કસ સ્વિચ દબાવીને મનગમતી રેકોર્ડ
સાંભળી શકાય છે, તે જ રીતે અમુક ચોક્કસ ઉત્તેજનાથી આપણું મન જૂના અનુભવને વાગોળીને તે અનુભવ સાથે જોડાયેલી લાગણી અનુભવતું રહે છે. આ પરથી એમ કહી શકાય કે કોઈ મજાના અનુભવને યાદ કરીને ખુશ થવાનું પણ આપણા હાથમાં છે અને કોઈ કડવી યાદને તાજી કરીને દુઃખી થવું પણ આપણા જ હાથમાં છે. હવે જો ચિકિત્સા પદ્ધતિ એવી હોય જેમાં પેલી પીડાનું બટન જ વારંવાર દબાવવું પડતું હોય તો એનો અર્થ એ થયો કે જે પીડાથી તમે છૂટવા માંગો છો તેનો જ જો ફરી ફરીને જાતે જ અનુભવ લો છો, જે નેગેટિવ માનસિક સ્થિતિથી દૂર જવાનું છે તેમાં વારે વારે પેસતા રહેશો તો સુધારો છે ક્યારે થશે? મારો અભિગમ તેના કરતા તદ્દન અલગ છે. એટલે જ મેં પેલા રેકોર્ડના જ્યુક બોક્સની ઉપમા આપી હતી. આપણે આપણા જ્યુક બોક્સને એવી રીતે ગોઠવવાનું છે કે તે આપણને સતત મનપસંદ ગીતો સંભળાવતું રહે. ખુશીના ગીતો, જોમજુસ્સાથી ભરપૂર ગીતો કે પ્રેમના ગીતો. તમે ગમે તે બટન દબાવો પણ દર્દીલા ગીતો સાંભળવા નહીં મળે, કારણ કે આપણે એકેય રેકોર્ડમાં એવા ગીતો રાખ્યા જ નથી. આમ જે દર્દીલા ગીતો વાગશે નહીં તે તમને તમારા જૂના દર્દની યાદ અપાવશે નહીં અને તમારું મન તેની કડવાશથી ફરી ઉભરાઈ જશે નહીં. આમ એક ફાયદો એ થશે કે જૂના દર્દને કાઢવા માટે ફરીથી તમારે તે દર્દનાક અનુભવમાંથી પસાર થવું પડશે નહીં. બીજો ફાયદો એ છે કે પેલી પીડાભરી અને લાચાર માનસિક સ્થિતિમાંથી તો આપણે મુક્તિ જરૂર મેળવીશું. આપણે માત્ર એટલું કરવાનું રહેશે કે આપણા મનની સામે તે કડવાશ ભર્યા અનુભવની જે નકારાત્મક રજૂઆત કરવામાં આવી છે તેને પોઝિટિવ રીતે જોતા શીખવું પડશે. પછી જુઓ કમાલ, તમને જે પરિસ્થિતિ પીડા આપતી હતી તે હવે તમારા માટે બિલકુલ પીડાદાયી નહીં રહે. આમ જ્યુક બોક્સના સંદર્ભમાં કહીએ તો તમે ગમે તે બટન દબાવો, મસ્તીભર્યું સંગીત જ માણવા મળશે. NLPની વિશેષતા એ છે કે તે અમુક અનુભવથી વ્યક્તિને થયેલી અનુભૂતિ પર વધુ ધ્યાન આપે છે. મૂળ અનુભવ શાના કારણે થયો તે તેના માટે મુખ્ય મુદ્દો નથી. જુઓ, જ્યારે આપણે ખુશ મિજાજમાં હોઈએ ત્યારે નાની નાની બાબતોમાં માથું મારતા નથી. આ મૂળ અનુભવ અગત્યનો નથી, પણ આપણે તેને કેટલી સહજતાથી લઈ શકીએ છીએ તે મહત્વનું છે. તમે હતાશા અનુભવો કે આનંદ, તે બે વચ્ચેનો તફાવત તો એ જ શીખવે છે કે કઈ રીતે જે તે પરિસ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવે અને મન સામે એની યોગ્ય આંતરિક રજૂઆત કરવામાં આવે. મારા કોન્શિયસ થોટ્સ, એન્થની રોબિન્સ કહે છે કે મારા કોન્શિયસ થોટ્સ જ મારા મન પર રાજ કરે છે, તે સિવાય અન્ય કોઈ પરિસ્થિતિ મને વશમાં કરી શકે તેમ નથી. આપણે આ ઇન્ટરનલ રિપ્રેઝન્ટેશન એટલે કે આંતરિક રજૂઆત કરવા માટે આપણી 5 ઇન્દ્રિયોનો ઉપયોગ કરીએ છીએ: દ્રષ્ટિ, ધ્વનિ, સ્પર્શ, સ્વાદ અને સુગંધ. બીજા શબ્દોમાં કહીએ તો આસપાસના જગતનો અનુભવ લેવા માટે આપણે જોવાની, સાંભળવાની, અનુભવવાની, ચાખવાની કે સૂંઘવાની શક્તિનો ઉપયોગ કરીએ છીએ. એટલે આપણા મનમાં જે અનુભવો સંગ્રહાયેલા છે તે પણ આ 5માંથી કોઈ એક સ્વરૂપમાં હશે. આપણે તેને મોડાલિટી તરીકે ઓળખીશું અને અહીં મુખ્યત્વે દ્રષ્ટિ, ધ્વનિ સંબંધી અને અનુભવ સંબંધી મોડાલિટીના સંદેશની વાત કરવામાં આવી છે. આ મોડાલિટીઝ આપણને પરિસ્થિતિના અલગ અલગ પાસાને સમજાવવામાં મદદરૂપ થાય છે અને આપણું મન તેના દ્વારા જ પરિસ્થિતિનું અર્થઘટન કરે છે. કોઈ પણ સ્થિતિનો અનુભવ કરવામાં કે કોઈ પણ પરિણામ લાવવામાં આ 5 મોડાલિટીઝ ઓછા વત્તા અંશે પોતાનો ફાળો આપે છે અને તેમની સહિયારી અસરથી આપણે તેનો અનુભવ કરીએ છીએ. એટલું યાદ રાખો કે કોઈ પણ પરિણામ તેના વિશિષ્ટ પ્રકારના શારીરિક કે માનસિક કર્મથી જ પેદા થતું હોય છે. જો કોઈક મુદ્દે કોઈ વ્યક્તિના સુંદર કામ પ્રમાણેનું સુંદર પરિણામ તમે ઈચ્છો તો તમારે તેની મોડાલિટી અંગે જાણવું જરૂરી છે. જે રીતે કોઈ પણ વાનગી બનાવવા માટે જોઈતી સામગ્રીનું ચોક્કસ પ્રમાણ જાણવું આવશ્યક છે, તે જ રીતે કોઈના વર્તનનું પુનરાવર્તન કરવા માટે તેની મોડાલિટીનો પણ યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવો જરૂરી ગણાય. સામાન્ય રીતે માનવી 2 પ્રકારના પરિવર્તન ઝંખતો હોય છે: પોતાની માનસિક સ્થિતિમાં અથવા પોતાના વર્તનમાં ફેરફાર લાવવો. ક્યારેક વળી કોઈ બંનેમાં ફેરફાર કરવા ઈચ્છતું હોય તે પણ શક્ય છે. દાખલા તરીકે, ધૂમ્રપાનની શોખીન વ્યક્તિ ધૂમ્રપાન કર્યા વિના જ પોતાની માનસિક સ્થિતિમાં ફેરફાર લાવવા ઈચ્છતો હોય અથવા જો તે ચેઇન સ્મોકર હોય તો તેને એક પછી એક સિગરેટ પીવાના તેના વર્તન પર કાબુ મેળવવા ઈચ્છતો હોય. આપણે અગાઉ જોઈ ગયા છીએ
કે માનસિક સ્થિતિમાં ફેરફાર કરવા માટે આપણે શારીરિક હલનચલનમાં કંઈક પરિવર્તન કરીને ધાર્યું પરિણામ મેળવી શકીએ, કારણ કે આ પ્રકારનું હલનચલન આપણા મૂડમાં ફેરફાર લાવી શકે છે. બીજો ઉપાય એ છે કે આપણે જે તે પરિસ્થિતિને મનની સામે અલગ રીતે રજૂ કરતા થઈએ. અહીં તે અંગે થોડી વિસ્તારથી વાત કરીશું કે આપણે કઈ રીતે મનની સામે યોગ્ય રજૂઆત કરતા થઈએ જેથી આપણું મન રાહત અનુભવે, આપણા વર્તન પર આપણો સંપૂર્ણ કાબુ રહે અને ગોલ તરફ આગળ વધતી વખતે આપણી શક્તિ કે યોગ્યતા જળવાઈ રહે. આપણે બે પ્રકારે આપણું ઇન્ટરનલ પ્રેઝન્ટેશન બદલી શકીએ છીએ. પહેલો પ્રકાર એ છે કે આપણે આપણા મનની સામે શું રજૂ કરીએ છીએ તેની પર તેનો આધાર છે. માની લો કોઈ બહુ ખરાબ પરિસ્થિતિ પેદા થવાનો વહેમ છે, તેથી તમે ચિંતા કે અકળામણની લાગણી અનુભવો છો, તો હવે તે ખરાબ પરિસ્થિતિની સામે હળવી પરિસ્થિતિ કલ્પી લો. તમારી અકળામણ તરત જ ઓછી થઈ જશે. બીજો પ્રકાર એ છે કે તમે તમારા મનની સામે પરિસ્થિતિની રજૂઆત કેવી રીતે કરો છો. અહીં મોડાલિટીનો ઉપયોગ કરી શકાશે. જેમ કે કેટલાક લોકોની વિઝ્યુઅલ મોડાલિટી વધુ તેજ હોય છે, તો તેઓ કોઈ પણ મોટા ચિત્રથી પ્રોત્સાહિત થઈ જશે. જો તેમને ઓડિટરી મોડાલિટી વધુ જોરદાર હશે, તો તેઓ અવાજના ટોનથી વધુ પ્રભાવિત થતા હશે. આ મોડાલિટીના ઉપયોગથી જે તે વ્યક્તિ લાગણીઓને જગાડી શકે છે. એકવાર આપણે આપણા મન સામે પરિસ્થિતિની રજૂઆત કરવાની વિવિધ રીતો વિશે જાણી લઈએ અને તેમાંથી આપણા માટે કઈ રીતે અસરકારક છે તે તારવી લઈએ, તો એમ કહી શકાય કે આપણે આપણા મનને ઓળખી લીધું છે. પરિણામે આપણે આપણા મન સામે કોઈ પણ વાતની રજૂઆત એવી જ રીતે કરી શકીશું જેથી આપણી શક્તિ કે યોગ્યતામાં વધારો થતો રહે અને આપણી મર્યાદાઓને આપણે ફગાવી શકીએ. જો કોઈ બાબતે આપણે બીજાને રોલ મોડલ માનીને અનુસરવાનું પસંદ કરીએ, તો સૌથી પહેલા આપણે એ જાણવું જોઈએ કે તે વ્યક્તિએ આ પરિણામ સુધી પહોંચવા માટે તેનું કેવું ચિત્ર મનમાં કલ્પ્યું હતું અને તેણે કયા શબ્દોમાં જાત સાથે વાત કરી હતી. ચોકસાઈભરી માહિતી મેળવવા માટે આપણે મોડાલિટીથી આગળ વધીને સબ મોડાલિટીનો ખ્યાલ સમજવો પડશે. આ સબ મોડાલિટી એટલે આપણને થતા અનુભવોનો નાનામાં નાનો ટુકડો. જે રીતે જિગ્સો પઝલમાં ઘણા બધા ટુકડાઓ ભેગા થઈને એક આખું ચિત્ર બનાવે છે, તે જ રીતે એક કરતાં વધુ સબ મોડાલિટી ભેગી થઈને એક આખો અનુભવ બને છે. આપણે વિઝ્યુઅલ મોડાલિટીના સંદર્ભમાં આ સબ મોડાલિટીને સમજવાનો પ્રયત્ન કરીએ. જેમની વિઝ્યુઅલ મોડાલિટી વધુ સારું કામ કરતી હોય તેમના માટે જે તે પરિસ્થિતિનું તેમના મનમાં દોરાતું ચિત્ર એકદમ સ્પષ્ટ હશે. તે ચિત્ર બ્લેક એન્ડ વ્હાઇટ છે કે રંગીન, એના રંગો કેટલા ઘેરા છે કે તેજસ્વી, આ ઉપરાંત તે માત્ર સ્થિર ચિત્ર છે કે હરતું ફરતું ચિત્ર છે, એ બધી જ ઝીણી ઝીણી માહિતી તેમની પાસે હશે. આ જ રીતે જો તેમની ઓડિટરી મોડાલિટી વધુ સારી હશે, તો તેમના મનમાં ઉપસેલા ચિત્રમાં અવાજ કેટલો હતો, કોનો હતો, સ્પષ્ટ હતો કે અસ્પષ્ટ, મોટો હતો કે ધીરો, નજીકથી આવતો હતો કે દૂરથી, તે બધી બાબતે તેઓ માહિતી ધરાવતા હશે. જો તેમની કાઇનેસ્થેટિક મોડાલિટી સારી હશે, તો તેઓ તે પરિણામ સાથે તેમણે સાંકળેલી અન્ય માહિતીઓ બાબતે સ્પષ્ટ હશે. આપણે તેમને અનુસરતા પહેલા આ બધી જ માહિતી એકઠી કરવી જોઈએ. મેં સબ મોડાલિટી અંગે વધુ વિગતો જણાવતી યાદી આપી છે. સબ મોડાલિટી માટેનું ચેકલિસ્ટ. વિઝ્યુઅલ. ફર્સ્ટ, મૂવી એટલે હરતું ફરતું કે સ્થિર ચિત્ર. ચિત્રને ફ્રેમ છે કે નથી, જો ફ્રેમ હોય તો તેનો આકાર કેવો છે અને કદ કેટલું છે, રંગીન છે કે બ્લેક એન્ડ વ્હાઇટ, બ્રાઇટનેસ કેટલી છે, ચિત્રનું કદ પૂરા કદનું, તેનાથી મોટું કે નાનું, કેન્દ્રમાં રહેલા મુખ્ય પાત્ર કે ચીજનું કદ, ચિત્રમાં તમે છો કે નહીં, તમારી અને ચિત્ર વચ્ચેનું અંતર, ચિત્રના કેન્દ્રીય પાત્ર કે ચીજથી તમારું અંતર, 3D ક્વોલિટી, બ્લેક એન્ડ વ્હાઇટ કે કલરની તીવ્રતા, ઇન્ટેન્સિટી, રંગોની વિવિધતા, ગતિ, ઝડપી કે મંદ, ફોકસ, અંદરનું કે બહારનું, ફોકસ સતત એક જ સ્થાન પર છે કે ખસે છે, કયા ખૂણેથી જોવામાં આવે છે, કેટલા ચિત્રો, સ્થાન, અન્ય, ઓડિટરી, અવાજ, સ્વરના આરોહ-અવરોહ, લય, ઉચ્ચારોનું નિયમન, બોલવાની ઝડપ, અટકી અટકીને બોલે છે, ક્યાં કેટલું અટકે છે, ટોન કેવો છે, રણકતો અવાજ છે કે નહીં, અવાજની સ્પષ્ટતા, ઘોઘરો છે કે તીણો, અવાજ પડઘાય છે કે દબાયેલો છે,
કઈ તરફથી આવે છે? અન્ય. કાઇનેસ્થેટિક. તાપમાન સ્પર્શતા કેવો અનુભવ થાય છે? ધ્રુજારી, દબાણ, ગતિ, સમયગાળો સ્થિર છે કે નહીં, તીવ્રતા, વજન, નક્કરતા, સ્થાન. અન્ય. દર્દ અથવા પીડા માટે. જણજણાટી સાથેનું દર્દ છે, ગરમ કે ઠંડુ, સ્નાયુમાં તણાવ કે તંગ સ્નાયુઓ, તીક્ષ્ણ દર્દ છે કે ઝીણું દર્દ, દબાણ, સમયગાળો સતત થાય છે કે થોડી વારે લપકારા મારે છે, સ્થાન. અન્ય. બીજો પણ એક મહત્વનો મુદ્દો છે, તમારી નજર સામેનું ચિત્ર એસોસિએટેડ છે કે ડિસએસોસિએટેડ, તે પણ જાણવું જરૂરી છે. મતલબ કે તમે તે ચિત્રના એક ભાગ તરીકે ફ્રેમમાં જ છો અને ત્યાંથી એ અનુભવ લઈ રહ્યા છો કે ફ્રેમની બહાર રહીને તમારી પોતાની ફિલ્મ જોઈ રહ્યા છો. પ્રયોગ ખાતર તાજો જ કોઈક મજેદાર પ્રસંગ મનમાં યાદ કરી લો. પછી મનમાં કલ્પના કરો કે તે પ્રસંગમાં પાછા ફરી રહ્યા છો. તમારી આંખ સામે તે પ્રસંગ, પાત્રો, રંગની તેજસ્વીતા બધું જ ખડું થઈ જાય. પછી તમે દરેક બાબતની નોંધ લેવાની શરૂ કરો. યાદને તાજી કરીને તે સમયના વાતાવરણને અનુભવવાનો પ્રયાસ કરો, જેમાં તમારી તે સમયની લાગણીઓ, ત્યારનું તાપમાન, હૂંફ વગેરેની વિગતો સામેલ હશે. આ તમારા માટે એસોસિએટેડ ચિત્ર બન્યું. પછી એક નવો પ્રયોગ કરો. તમે તે પ્રસંગની ફ્રેમમાં હોવા છતાં મનોમન તેમાંથી બહાર નીકળીને તે ચિત્રમાં તમે પોતાની જાતને જ જોતા રહો. આ તમારું ડિસએસોસિએટેડ ચિત્ર બન્યું. હવે એ સરખાવો કે તમારી લાગણીઓ કયા ચિત્રને યાદ કરીને બને છે. કયું ચિત્ર તમારા હૃદયની વધુ નજીક લાગે છે. તેના પરથી તમને ખ્યાલ આવશે કે તમારા મન પર કઈ સબ મોડાલિટીની વધુ અસર કરે છે. આમ એકવાર તમને તમારી મનપસંદ સબ મોડાલિટી અંગેની જાણકારી મળી જાય પછી તમારા મન પર અને તે રીતે તમારા આખા જીવન પર તમે કાબુ મેળવી શકશો. આપણે આગળ જોયું હતું કે વ્યક્તિના વર્તનનો આધાર તેની માનસિક અવસ્થા પર હોય છે. આ માનસિક અવસ્થા એ પરિસ્થિતિની આંતરિક રજૂઆત પર આધારિત છે. હવે તમને તમારી મનપસંદ સબ મોડાલિટીની જાણકારી છે, એટલે કે જે રીતે એક કુશળ ડાયરેક્ટર ફિલ્મનું કોઈ દ્રશ્ય ફિલ્માવવા માટે સારામાં સારી ઇફેક્ટ આપે, તે જ રીતે તમારે તમારા મન પર કાબુ મેળવવો, વિચારોને કઈ રીતે વાળશો, તમારા જીવનના અનુભવોને તમારી મનપસંદ મોડાલિટી અને સબ મોડાલિટીનો ઉપયોગ કરીને એ પ્રકારે ફેરવી નાખવાની છે, જેનાથી તે અનુભવ જો કડવો હોય તો તેની કડવાશ પણ ચાલી જાય અને એક સુખદ સ્મૃતિ તરીકે તે તમારી યાદમાં સચવાઈ રહે. ડાયરેક્ટર કેમેરાનો એંગલ બદલે, સંગીત બદલે, સંગીતના સૂર બદલે, ક્યારેક કેમેરા એકદમ ગતિથી ફેરવે અને ક્યારેક સાવ ધીરે ધીરે ફેરવે. તે આ બધી મહેનત એટલા માટે લે છે કે ઓડિયન્સ પર પોતે ધારે તે અસર ઉપજાવી શકે. અહીં આપણે એ જ રીતે આપણા મગજ પર એવી અસર ઉપજાવવાની છે જેનાથી આપણે આપણું ઈચ્છિત પરિણામ મેળવી શકીએ. હું તમને અહીં તે વિગતવાર શીખવવાનો છું. તેથી તમને એવી સલાહ આપીશ કે તમે વાંચતા જાઓ અને સાથે સાથે હું જે કંઈ કરવાનું કહું છું તે અજમાવતા જાઓ. જો તમારી સાથે બીજું પણ કોઈ હાજર હોય તો તમને આ પ્રયોગ કરવામાં વધુ ગમત પડશે. તમે વારાફરતી આ બંને પ્રયોગ કરી જોશો તો ઘણી મજા આવશે. તમે શાંતિથી આંખ બંધ કરીને તમારા જીવનની કોઈ આનંદદાયી યાદને તાજી કરો. હવે મનમાં એ ચિત્ર દોરીને તેના રંગોને વધુ ચમકદાર કલ્પવા લાગો. જ્યારે તે એકદમ તેજસ્વી બની જાય ત્યારે એ વાતને યાદ રાખો કે રંગોના આ ફેરફારથી તમારા મનની સ્થિતિમાં કઈ ફેરફાર થયો કે નહીં. હવે જરા અલગ વિચારો. મનોમન એ ચિત્રને તમારી આંખની વધુ નજીક લાવો. હવે તે તમને મોટું દેખાશે. કદ મોટું થવાથી તમારા મનની સ્થિતિ પર કોઈ પ્રકારની અસર થઈ કે નહીં તે નોંધો. ચિત્રનું કદ મોટું થવાથી તમારા મન પર તેની અસર વધુ તીવ્ર બની હશે. મોટા ભાગના લોકો સાથે એવું થતું આવ્યું છે કે મનગમતી સ્મૃતિનું ચિત્ર તેજ ભર્યું, નજીક અને મોટું કલ્પવાથી તેની અસર ઘણી વધે છે અને તેમની માનસિક સ્થિતિ પહેલા કરતા વધુ પ્રસન્ન થઈ જાય છે. આ માનસિક સ્થિતિ સાથે વ્યક્તિ પરિસ્થિતિની યોગ્ય આંતરિક રજૂઆત કરી શકે તેવી મજબૂત સ્થિતિમાં આવી જાય છે. ઓછા વત્તા અંશે બધા જ લોકો આ ત્રણેય મોડાલિટી દ્વારા કોઈ પણ અનુભવ કે સ્થિતિની મન સાથે આંતરિક રજૂઆત કરતા જોવા મળે છે. પરંતુ કોઈકની એક વધુ સારું કામ આપતી હોય તો કોઈકની બીજી એ શક્ય છે. ઘણા લોકો દરેક સ્થિતિનું મનોમન ચિત્ર દોરતા હોય તો તે વિઝ્યુઅલ મોડાલિટી પાસેથી વધુ કામ લે છે તેમ કહી શકાય. કેટલાક માટે કાનનું મહત્વ વધારે હોય તો તેઓ એકવાર કંઈક સાંભળે
અને તેમને તે યાદ રહી જાય. બાકીના કેટલાક કાઇનેસ્થેટિક મોડાલિટીનો વધુ ઉપયોગ કરતા હોવા જોઈએ. આપણે વિઝ્યુઅલ મોડાલિટી અંગે તો ગમ્મતભર્યો પ્રયોગ કરી જોયો. હવે થોડી વધુ ગમ્મત કરીએ. ફરી પેલી મનગમતી યાદ સુધી પહોંચી જાઓ. તે સમયના આસપાસના અવાજ ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરો. હવે મનોમન તે અવાજનું પ્રમાણ વધારતા જાઓ. તે પ્રસંગમાં કોઈ સંગીત સંભળાતું હોય તો તેનું વોલ્યુમ વધારો, તાલ બદલો, લયને વધુ ઝડપી બનાવી જુઓ. ટૂંકમાં તે પ્રસંગમાં વધુ જીવંતતા અને મધુરતા ઉમેરવા માટે અવાજ સાથે જે કંઈ રમત કરી શકાય તેમ હોય તે કરો. પછી તમારી માનસિક સ્થિતિમાં તેના કારણે શું ફેરફાર થયા તે નોંધો. આ જ રીતે કાઇનેસ્થેટિક મોડાલિટી માટે એક પ્રયોગ કરી શકાય કે તે પ્રસંગને અનુરૂપ વધુ હૂંફાળા વાતાવરણની અથવા ખુશનુમા હવામાનની કલ્પના કરો. તેની તમારી મનોસ્થિતિ પર શું અસર થાય છે તે નોંધો. દરેક વ્યક્તિ પર આ પ્રકારના પ્રયોગની અલગ અલગ અસર થાય છે. ઘણા લોકો પર કાઇનેસ્થેટિક મોડાલિટીની અસર થતી જોવા મળી છે ખરી, પરંતુ સૌથી વધુ અસર તો વિઝ્યુઅલ મોડાલિટીથી જ થાય છે, જેમાં રંગોને વધુ બ્રાઇટ બનાવીને ચિત્રને વધુ ચમકદાર કલ્પવામાં આવે છે. આમ કરવાથી વ્યક્તિનું અંતર્મન તરત જ પોઝિટિવ બની જાય છે. તે યોગ્ય અર્થ તારવવાની સ્થિતિમાં આવી જાય છે. સૌથી અગત્યની વાત તો એ છે કે જાતે જ સમસ્યાનો હલ કરી શકે તેટલી સ્વસ્થતા પ્રાપ્ત કરી લે છે. જ્યારે હું આ પ્રયોગ મારા કાઉન્સેલિંગ સેશનમાં કરું ત્યારે મારું ઓડિયન્સ મારી નજર સામે જ હોય, એટલે પ્રયોગ દરમિયાન જ મને ત્યાં ઉપસ્થિત દરેકના શારીરિક હલનચલન અને ફિઝિયોલોજીમાં ફેરફાર નોંધવાનો ચાન્સ મળી જાય છે. તેમના આ ફેરફાર પરથી તેમના મનમાં શું ફેરફારો થઈ રહ્યા છે તેનો અંદાજ પણ હું લગાવી લઉં છું. બહુ સ્પષ્ટપણે નોંધી શકાય છે કે તેમની જાણ બહાર જ તેઓ ઊંડા શ્વાસ લેવા લાગે, તેમના ખભા ટટ્ટાર થઈ જાય, ચહેરા પર શાંતિ જણાય અને આખું શરીર વધુ ચેતનવંતું જણાવા લાગે. હવે જરા નેગેટિવ કલ્પના કરીએ. તમને પીડા આપનારી કોઈ યાદને તાજી કરો. પછી તમે તેને ચિત્ર રૂપે કલ્પીને તેના રંગોને વધુ ઘેરા બનાવી દો. ચિત્રને મોટું ને મોટું કરતા જાઓ. હવે તેને તમારી આંખોની નજીક લાવી દો. પછી તમારી માનસિક સ્થિતિ પર શું અસર થઈ તે નોંધો. મોટાભાગના લોકોનો અનુભવ છે કે આમ કરવાથી તેની અસરો ખૂબ બળવાન બની જાય છે. હવે તે ચિત્રને વધુ ને વધુ નાનું બનાવતા જાઓ. તમારાથી દૂર થઈ જઈ રહ્યું છે તેવી કલ્પના કરો અને તેના રંગો ફિક્કા પડી ગયા છે તેવું ધારી લો. પેલી કડવાશ ઓછી થતી થતી ક્યારે ગાયબ થઈ ગઈ તેની ખબર જ નહીં પડે. આમ તે ચિત્રની નેગેટિવિટી નષ્ટ થઈ ગઈ હોય તેવું તમને જણાશે. આ જ પ્રયોગમાં અન્ય મોડાલિટીઝને પણ સામેલ કરો. પહેલા તે ખરાબ અનુભવના સમયનો અવાજ કલ્પીને તેને વધુ મોટો અને ઘોંઘાટ ભર્યો કરી નાખો. મારું અનુમાન છે કે તેનાથી તમારી પીડા વધી જશે. તમે માત્ર કરવા ખાતર આ પ્રયોગ કરી નાખો તેમ હું ઈચ્છતો નથી. જો તમે પૂરેપૂરું ધ્યાન આપીને આ બધા પ્રયોગો કરશો તો તમારા માટે કઈ મોડાલિટી અને કઈ સબ મોડાલિટી સૌથી સારું કામ કરે છે તે શોધી શકશો. હું ઈચ્છું છું કે તમે તે કરો અને ફરીથી એકવાર આ પ્રયોગો દોહરાવીને તમારા પરિણામને ચકાસી લો. હવે પેલા પીડાદાયી અનુભવ પર પાછા ફરીએ. તમારે એ ચિત્રને તદ્દન નાનું બનાવી નાખવાનું છે. તે તમારાથી દૂર ને દૂર જતું હોય તેવી કલ્પના કરવાની છે. ધૂંધળું અને ઝાંખું થતું ગયું હોય તેમ વિચારવાનું છે. પછી મનોમન સૂરજની કલ્પના કરીને આ ચિત્ર તેમાં હોમી દેવાનું છે. બસ એ છે તમારા અનુભવ સાથે જોડાયેલી નેગેટિવિટી. તમને ક્યારેય પરેશાન નહીં કરી શકે. ઓડિટરી મોડાલિટીને પણ અહીં અજમાવી લઈએ. તમે જે સાંભળો છો એ અવાજોને દૂર કરી લયને હટાવી દો. તમને ખ્યાલ આવશે કે ચિત્ર મૂંગું થઈ જવાથી તેની અસરકારકતા ચાલી ગઈ. કાઇનેસ્થેટિક મોડાલિટીની અસરો પણ ઓછી કરતા જશો તો ચિત્ર ઝાંખું, નબળું, તકલાદી બની જશે અને કોઈકની જરા અમસ્તી ફૂંકથી પણ ઉડી જશે. આમ આ મોડાલિટીના ઉપયોગથી પણ તમે મજબૂત માનસિક સ્થિતિમાં પહોંચી શકો છો. આ બધી મોડાલિટીની અસર હેઠળ તે પ્રસંગની નેગેટિવિટી, ભયની કે પીડાની લાગણી અને અણગમો એટલા ઓછા થઈ જશે કે તેનું અસ્તિત્વ જ નહીં રહે. તમારા માટે પીડારૂપ બનેલા તમારા જીવનના અસલી પ્રસંગ પર આ પ્રયોગ કરીને તમે તેને એટલો નબળો અને તુચ્છ બનાવી દો કે તે પ્રસંગની યાદ તમને સહેજે પરેશાન કરી શકશે નહીં. આ નવી ટેકનોલોજી કેટલી શક્તિશાળી છે તેનો ખ્યાલ તમને આવી ગયો હશે. થોડીક જ મિનિટમાં
તમે તમારી પોઝિટિવ ઇમોશન્સમાં વધારો કરી શક્યા અને તમારી મરજી મુજબ નેગેટિવ ઇમોશનથી છુટકારો મેળવી શક્યા. અગાઉ તમારી આંતરિક રજૂઆત પર અંતિમ પરિણામ નિર્ભર રહેતું, જ્યારે હવે તમે જોઈ શકશો કે આ આંતરિક રજૂઆત પણ તમારા જ બાબતમાં છે. હકીકત તો એ છે કે તમારા જીવનની સામે બે રસ્તા છે. એક રસ્તો એ છે કે તમારા મગજને મન ફાવે તે દિશામાં ભટકવા દો. પહેલા આ મગજ તેની નજર સામે જે ચિત્ર આવે તેને ઓટોમેટિકલી રિસ્પોન્સ આપી દેતું. હજુ પણ તેમ જ થવા દો. જેમ પેલો પાવલોવિયન કૂતરો ઘંટડી સાંભળતા વેદ લાળ ટપકાવતો. બીજો રસ્તો છે મનને સતત જાગૃત રાખવાનું. મન પાસેથી ઈચ્છિત કામ કઢાવવાનું છે. તેમાં પોઝિટિવ વિચારો જ રોપવાના છે. તમે તે કરી શકો તેમ છો. જે ખરાબ અનુભવો કે ઘટના તમારા મન પર હાવી થઈને તમને પીડા આપવાના હોય તેમને મહત્વ ના આપો. તે તદ્દન નબળા થઈ જશે. તમારું મન તેની પકડમાંથી મુક્ત થઈ જશે અને સ્થિતિને સાચી દિશામાં સમજવાની સ્વસ્થતા પ્રાપ્ત કરી લેશે. કોઈ કામ શરૂ ન કરવા પાછળનું એક કારણ એ છે કે આપણે તેને અધૂરું માની બેઠા હોઈએ છીએ. તમારું એ કામ સાવ સહેલું છે એમ વિચારીને તરત જ તે કામ હાથ પર લઈ લો. થોડી વારમાં તમે પોતે જોઈ શકશો કે કામના કદ અંગે મન સામે કરેલી રજૂઆત બદલાઈ ગઈ. એટલે કે કામ કરવાની મનની શક્તિમાં પણ અનેક ગણો વધારો થઈ ગયો અને તમે તે કામ કરવા હોંશે હોંશે તૈયાર થઈ ગયા. વળી તમે હવે એ પણ જાણો છો કે તમને થયેલા સારા અનુભવોની તમારા મન પર જે સારી અસરો પડે તેની તીવ્રતા વધારવી તમારા જ હાથમાં છે. તેથી તમે જિંદગીના નાનકડા ખુશીભર્યા પ્રસંગોમાંથી પણ અનેક ગણો મોટો આનંદ મેળવી શકશો. આમ જીવનને વધુ માણી શકશો અને મનથી હળવાશ અનુભવશો. નાનકડા ફેરફારથી તમારા જીવન વધુ રસભર્યું બની શકશે. વિલિયમ શેક્સપિયર કહે છે, જીવનમાં કંઈ પણ સારું કે ખરાબ હોતું નથી, આપણા વિચાર જ તેને એવું બનાવે છે. આપણે પહેલા પ્રકરણમાં વાત કરી હતી કે જે રીતે એક રાજા પોતાના રાજ્ય પર રાજ કરે તે જ રીતે આપણે આપણા મન પર રાજ કરવાનું છે. રાજ ચલાવવા માટે રાજાની મદદમાં મંત્રીઓથી ભરાયેલો દરબાર હોય છે. આપણી પાસે આપણી પોતાની મોડાલિટી અને સબ મોડાલિટીઓ છે. જુઓ, તમે એકવાર પરિસ્થિતિને જોવાનો સાચો દ્રષ્ટિકોણ કેળવવાનું શીખી લેશો એટલે તમારી બધી જ સબ મોડાલિટીઓ તમારા મગજનો કબજો સંભાળીને તેને તે પરિસ્થિતિનો કેવો અનુભવ લેવાનો છે તે દિશા નિર્દેશ આપવાનું શરૂ કરી દેશે. એક વાત યાદ રાખો કે હકીકતમાં જીવન કેવું છે તે કોઈ જાણતું નથી. આપણે તેને જેવું અનુભવીશું તેવું જ હોવાની પ્રતીતિ થશે. જો તમારા મનમાં કોઈ ઘટનાની નકારાત્મક રજૂઆત કરવામાં આવશે તો તમારા મગજમાં તેનું વિશાળ અને વિકરાળ ચિત્ર ગૂંથતું રહેશે અને તે તમને નબળા અને લાચાર બનાવવાનું કામ કરશે. જો એ જ ચિત્રને તમે તદ્દન નાનકડું, ઝાંખું અને નિશ્ચિત કલ્પવા માંડશો તો તે તરત જ તેની શક્તિ ક્ષીણ થતી જશે અને પછી તે તમને ડરાવવાનું કામ કરી શકશે નહીં. તમે જોઈ શકશો કે અહીં તમે તમારી સબ મોડાલિટીની મદદથી મન પર રાજ કરતા થઈ શકો તેમ છો. પરિસ્થિતિને જોવાના આ દ્રષ્ટિકોણની વાત પરથી મને ભાષા અંગે એક કંઈક સુંદર અને રસપ્રદ બાબત જણાવવાની ઈચ્છા થાય છે. ભાષા તો વર્ષોથી આંતરિક રજૂઆતના દ્રષ્ટિકોણને પ્રદર્શિત કરતી આવી છે. આપણે જ્યારે આ પ્રમાણેના વાક્યો બોલીએ કે સાંભળીએ ત્યારે એનો આપણે કેવો અર્થ સમજીએ છીએ. જેમ કે તેનું ભવિષ્ય ઉજ્જવળ લાગે છે, મને મારું ભવિષ્ય ધૂંધળું જણાય છે. આ મુદ્દા પર થોડો પ્રકાશ ફેંકશો? તેણે વાતને તોડી ફોડી અને મરોડીને રજૂ કરી. મારા હૃદય પર આ વાતનો બોજ રહે છે. આ બધા જ વાક્યો કોઈ ને કોઈ પ્રકારની મોડાલિટી સાથે સંકળાયેલા છે. જે તમે જોઈ શકશો, તમને આ ઉપમા અલંકાર એ માત્ર શબ્દોની રમત લાગતી હશે. વાસ્તવમાં એવું નથી. ખરેખર તો આ ભાષાના આ શબ્દ પ્રયોગ આપણા આંતરમનમાં ચાલતા વિચારોનું ચિત્ર બતાવે છે. હમણાં તમે તમારા ખરાબ અનુભવને યાદ કરીને વધુ મોટા રૂપમાં કલ્પ્યો ત્યારે તમારું મન ઉદાસ થઈ ગયું. તે આપણે જોયું. આપણે આ વાતના અનુસંધાનને કહી શકીએ કે નાની વાતને મોટું સ્વરૂપ આપી દીધું. તમે જોઈ શકશો કે આ બાબત કેટલી સ્પષ્ટ રીતે હકીકતને રજૂ કરી શકે છે. તે બતાવે છે કે મનમાં તૈયાર થતા ચિત્રની તાકાત કેટલી વધુ છે. તેની મદદથી આપણે આપણા મગજ પર કાબુ મેળવવાનો છે, નહીં કે મગજના અંકુશમાં આપણે આવી જવાનું છે. લોકોને હું એક સાદો પ્રયોગ કરાવું છું અને તેનાથી તેમને ઘણો ફાયદો થાય છે.
હું એક સવાલ રજૂ કરું છું કે ક્યારેક તેઓ પોતાના મન સાથે વાદ વિવાદમાં પડ્યા છે ખરા? તેમને એક વિચાર આવે અને તરત તે વિચારની વિરુદ્ધમાં બીજો વિચાર ઉઠે તેવું બનતું રહ્યું છે ખરું? હું જાણું છું કે આવું અવારનવાર સૌની સાથે બનતું આવે છે. હું એમને એવી સલાહ આપું કે જો આવું થાય અને તમે તેને અટકાવવા માંગતા હો તો તમારા મનમાં જે વિરોધી વિચારો અથડાય છે તેને એકદમ હળવા કરી નાખો. અવાજમાં થોડી મીઠાશ ઉમેરી દો, પછી તેની અસર જુઓ. જો તમને એવું જણાય કે અમુક વિચારો તમારા અમુક કામને માટે અવરોધરૂપ છે તો તે બાબતે ગુસ્સો કે અકળામણ વ્યક્ત કરવાને બદલે તમારા અવાજમાં માદકતા ઉમેરીને મનને કહો કે તું તો હવે આ કામ કરી જ નહીં શકે. આવા નશીલા અવાજની મન પર એવી ઉલટી અસર થશે કે તે પડકાર ઝીલીને કામ કરવા માટે કૂદી પડશે. આ રીતે સબ મોડાલિટીના ઉપયોગો કરીને તમે તમારા અનુભવો નોંધતા જાઓ અને જાતે અનુભવો કે કેવું ચમત્કારિક પરિણામ મળે છે. બીજો એક પ્રયોગ પણ મજાનો છે. તમારે કોઈ એવા કામને યાદ કરવાનું છે જે કરવા અંગે તમે પહેલેથી ખૂબ જ તત્પર હતા. તે કામ કરવા માટે તમને ઘણું પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને તમે તેથી ખૂબ ઉત્સાહી બન્યા હતા. તમે તે સમયના ચિત્રની કલ્પના કરી જુઓ અને હું તમને તે ચિત્ર અંગે જે સવાલ પૂછું તે જવાબ આપતા જાઓ. તમે જે ચિત્ર જુઓ છો તે કોઈ હાલતી ચાલતી ફિલ્મ છે કે માત્ર એક ચિત્રના રૂપમાં તમને દેખાય છે? તે રંગીન છે કે બ્લેક એન્ડ વ્હાઇટ છે? તે દૂર દેખાય છે કે નજીકમાં જ છે? તે ડાબી અથવા જમણી બાજુ દેખાય છે કે એકદમ મધ્યમાં છે? તમારા મન પર તે ક્યાં અંકિત છે? ઉપરની તરફ, નીચેની તરફ કે મધ્યમાં? તમે એ ચિત્રમાંથી બધું જુઓ છો કે ચિત્રના ભાગરૂપે રહીને બહારથી ચિત્રને જુઓ છો? એટલે કે ચિત્ર એસોસિએટેડ છે કે ડિસએસોસિએટેડ? આ ચિત્ર ફ્રેમમાં કેદ છે કે પેનોરેમિક વ્યૂ છે? તેના રંગો કેવા છે, ચમકદાર કે ફિક્કા? આ બધા સવાલોના જવાબ આપશો ત્યાં સુધીમાં તમને સમજાઈ જશે કે તમારી વિઝ્યુઅલ મોડાલિટીમાંથી કઈ સબ મોડાલિટી વધુ સારું કામ કરી રહી છે. હવે બીજી 2 મોડાલિટીની સબ મોડાલિટી તપાસીએ. તમને તે સમયે માત્ર તમારો જ અવાજ સંભળાય છે કે તમને બીજા અવાજો પણ સંભળાય છે? આ અવાજો વાતચીતના રૂપમાં છે કે માત્ર એક જ વ્યક્તિનો અવાજ સંભળાય છે? તમને સંભળાતો અવાજ સ્પષ્ટ છે કે નહીં? અવાજ એક જ સૂરમાં છે કે ઊંચા નીચા સ્વરમાં? અવાજ સતત આવતો રહ્યો છે કે ત્રુટક આવે છે? તમે એ દરમિયાન સતત તમારી સાથે વાતો કરતા રહ્યા છો કે વચ્ચે વચ્ચે શાંત થઈ જાઓ છો? અવાજ ક્યાંથી આવે છે? અવાજ મૃદુ છે કે કડક? તીણો છે કે ઘોઘરો? મીઠો છે કે કર્કશ? જો તમે તમારા મનમાં કોઈ પણ સ્થિતિની રજૂઆત કરતી વખતે કાઇનેસ્થેટિક મોડાલિટીનો ઉપયોગ કરતા હશો તો પહેલી નજરે તમને આ સવાલો થોડા વિચિત્ર લાગશે. તમે કહેશો કે મારા મનમાં કઈ ચિત્ર ઉપસતું જ નથી, પરંતુ આ તમારી માન્યતા છે. તમે જ્યાં સુધી તે માનતા રહેશો ત્યાં સુધી તે સાચી ગણાશે. એકવાર તમે તેની સામે પ્રશ્ન ઉઠાવો અથવા અન્ય મોડાલિટી તરફ ધ્યાન આપવાનું ચાલુ કરો પછી તમે અન્ય મોડાલિટી પણ વિકસાવી શકો. દાખલા તરીકે, મૂળભૂત રીતે તમે ઓડિટરી મોડાલિટીનો ઉપયોગ કરતા હો તો તમે સૌથી પહેલા તે સમયના અવાજોની કલ્પના કરશો. આ અવાજોથી પ્રેરાઈને તમારું મન એટલી સક્ષમ સ્થિતિમાં આવી જશે કે ધીરે ધીરે તેને વિઝ્યુઅલ કે કાઇનેસ્થેટિક મોડાલિટીના સવાલો પૂછશે તો તે તેના જવાબ પણ આપી શકશે. પછી તેને તે સવાલો વિચિત્ર કે અઘરા નહીં લાગે. આ તો તમે જે કામ કરવા તત્પર હતા તે કામ અંગેની વાત થઈ. હવે કંઈક એવું વિચારો કે જે કામ પ્રત્યે અત્યારે તમને કોઈ ખાસ લગાવ નથી, પરંતુ જીવનમાં ક્યારેક તે કામ કરવાનું પ્રોત્સાહન મળી રહે તેવું તમે ઈચ્છતા હો તેનું એક ચિત્ર તમારા મનમાં તૈયાર કરો અને ફરી પેલા બધા જ સવાલો પૂછીને તેના જવાબો નોંધતા જાઓ. પહેલા વિઝ્યુઅલ, પછી ઓડિટરી અને પછી કાઇનેસ્થેટિક. અંતે જવાબોની બંને યાદીઓને સરખાવો અને તમારા માટે કઈ સબ મોડાલિટી વધુ કામ કરે છે તે તારવો. હવે આ બંને પ્રશ્નોત્તરીને સાથે રાખીને આગળ વધવાનું છે. પહેલા કિસ્સામાં કઈ સબ મોડાલિટી દ્વારા વધુ પ્રોત્સાહિત થયા હતા? બીજા કિસ્સામાં તમે કઈ સબ મોડાલિટી થી પ્રોત્સાહિત થવા ઈચ્છો છો? આ બંનેના જવાબ અલગ હોઈ શકે છે કારણ કે મનની સામે અલગ અલગ રજૂઆત થાય તો આપણા બ્રેન તરફથી અલગ અલગ પરિણામો મળશે. હવે જે બાબતે તમે હજુ સુધી ઉત્સાહી બન્યા નથી અને કોઈનું પ્રોત્સાહન ઝંખો છો તેની સબ મોડાલિટીઓને એક પછી એક વાંચતા જાઓ અને તમારી પહેલી યાદીને સાથે રાખી એ રીતે કંઈક એડજસ્ટ કરો.
જેથી પહેલી યાદી અને બીજી યાદી વચ્ચે કંઈક તાલમેલ આવી જાય. વ્યક્તિએ આ અનુભવ જુદો જુદો હોવાનો, પણ એક વાત નક્કી છે કે તમારા પહેલા અનુભવનું ચિત્ર વધુ ઉજળું જણાશે. હવે બંને ચિત્રોને સરખાવીને થોડા એવા ફેરફાર કરો જેથી બીજું ચિત્ર પણ પહેલા ચિત્ર જેવું જ ચમકદાર બની જાય. આ જ રીતે બંને ચિત્રો પર ઓડિટરી અને કાઇનેસ્થેટિક સબ મોડાલિટીનો પ્રયોગ કરી જુઓ. પછી મને કહો કે હવે તમારું બીજું ચિત્ર પણ પહેલા ચિત્ર જેટલું જ અસરકારક બન્યું કે નહીં. હવે તમે તે કામ કરવા માટે પૂરેપૂરા મોટિવેટ થઈ રહ્યા છો કે નહીં. એક ઉદાહરણ આપીને સમજાવું. માની લો કે પહેલા કિસ્સામાં તમારા મન પર તે એક ચલચિત્રના રૂપમાં અંકિત હતું અને બીજા કિસ્સામાં તમે તેને માત્ર એક ચિત્ર તરીકે કલ્પો છો. હવે બીજા કિસ્સા માટે પણ ચલચિત્રની જેમ હરતી ફરતી કલ્પના કરવા લાગે. શક્ય છે કે તમારી તે સબ મોડાલિટી વધુ સારું કામ કરતી હોવાથી હવે તમને બીજા કિસ્સાવાળું કામ કરવા માટે તાત્કાલિક ઉત્સાહ આવી જાય અને તમે તે કામ તરત જ હાથ પર લેવા અધીરા બની જાઓ. આ જ રીતે તમારા માટે વધુ અસરકારક સાબિત થયેલી અન્ય પ્રકારની સબ મોડાલિટીના ઉપયોગથી તમારા નવા કામ માટેનું જોશ એકઠું કરી શકશો. જ્યારે આ રીતે બધી જ અસરકારક સબ મોડાલિટીઓ એક સાથે એકઠી થઈને તમારી સામે પેલા બીજા કિસ્સાનું નવું ચિત્ર રજૂ કરશે ત્યારે બીજા કોઈ મોટિવેશનની જરૂરિયાત રહેશે નહીં. યાદ રાખો કે કોઈ બે બાબત અંગે તમારા મન સામે એક સરખી રીતે રજૂઆત થશે તો તેનાથી બંને કિસ્સામાં એક સરખી જ માનસિક સ્થિતિ સર્જાશે. એક સરખી માનસિક સ્થિતિ હોય ત્યારે એક સરખા જ પગલાં લેવાશે. તમારે માત્ર એ શોધવાનું છે કે એવું શું છે જે તમને કોઈ પણ કામ પૂરું કરવા મોટિવેટ કરે છે. આ એક એવી ચાવી છે જે તમે બીજું કોઈ પણ કામ કરતી વખતે અજમાવીને જરૂરી અસરકારક પગલાં લઈ શકશો. એક વાત નોંધવા જેવી છે કે આપણી અમુક સબ મોડાલિટીની અસર અન્ય કરતા વધુ અસરકારક હોય છે. હું તે અંગેનો મારો એક અનુભવ કહું. મારી પાસે એક એવો નાનકડો છોકરો મોકલવામાં આવ્યો હતો જેને નિશાળે જવાનું બિલકુલ પસંદ નહોતું. મેં વિઝ્યુઅલ સબ મોડાલિટીનો ઉપયોગ કરી જોયો પણ તેની પર કોઈ અસર થઈ નહીં. પરંતુ મેં એ શોધી કાઢ્યું કે જો તે અમુક ચોક્કસ અવાજમાં અને ટોનમાં પોતાને કંઈક કહે તો તરત જ તેનું મન નિશાળે જવા રાજી થઈ જતું હતું. વધુમાં તેનો ઉત્સાહ વધવાની સાથે તેના હાથના સ્નાયુઓ બાયસેપ્સ તંગ થઈ જતા. જ્યારે તે ખાસ આવો કોઈ ઉત્સાહ નહોતો બતાવતો ત્યારે આવું કંઈ થતું નહીં, પરંતુ ત્યારે થોડાક ગુસ્સાને કારણે તેના જડબાના સ્નાયુઓ ભીસાયેલા રહેતા અને અવાજ પણ અલગ નીકળતો. મેં આ બે સબ મોડાલિટીઓને નોંધી અને તેમાં નાનકડો ફેરફાર કરી નાખ્યો. તે સાથે તેની માનસિક સ્થિતિ બદલાઈ ગઈ અને નિશાળ પ્રત્યેનો અણગમો દૂર થઈ ગયો. બીજા એક કિસ્સામાં પણ આવું પરિણામ મળ્યું હતું. એક યુવતીને ચોકલેટ ખૂબ જ પસંદ હતી. તેને તેનું લીસાપણું અને ક્રીમી ટેક્સચર ખૂબ ગમતું, પણ તેને લીલી દ્રાક્ષ જરાય ભાવતી નહીં. દ્રાક્ષના ચાવવાથી જે વિશિષ્ટ પ્રકારનો અવાજ નીકળતો તે તેને સહેજે પસંદ નહોતો. મારે બહુ મહેનત લેવી પડી નહીં. મેં તેને દ્રાક્ષ ખાવા આપી, પરંતુ શરત એ હતી કે તેણે તે દ્રાક્ષ ચોકલેટની જેમ ધીરે ધીરે નાનકડા ટુકડાઓમાં તોડીને મમડાવવાની હતી. આમ કરવાથી તે જે રીતે ચોકલેટ મમડાવવાની મજા લેતી હતી તેવી જ મજા તેને દ્રાક્ષમાંથી પણ મળવા લાગી. તે ચોકલેટ મમડાવતી વખતે ખુશીના જે ઉદ્ગારો કાઢતી તેવા જ ઉદ્ગારો દ્રાક્ષ ખાતી વખતે કાઢે તેવું કહેવામાં આવ્યું. આ બધી સબ મોડાલિટીની અસરથી તેને દ્રાક્ષ પણ ભાવવા લાગી. પછી તો તેને દ્રાક્ષ ચાવતી વખતે આવતા અવાજથી પણ કોઈ વાંધો રહ્યો નહીં. તમે કોઈને મોડેલ તરીકે તેને અનુસરવાની ઈચ્છા ધરાવતા હો તો તમને સતત એ વાતની જિજ્ઞાસા રહેતી હશે કે તેઓ ધાર્યું પરિણામ કઈ રીતે મેળવતા હશે. મને ઘણા લોકો મળવા આવે અને કહે કે હું તો બહુ ડિપ્રેશનમાં છું. સામાન્ય રીતે તમે ધાર્યું હશે કે હું તેમને પૂછતો હોઈશ કે તમે શા માટે ડિપ્રેશનમાં છો, પણ ના, હું આ સવાલ પૂછવાના બદલે એમ પૂછું છું કે તમે કેવી રીતે ડિપ્રેશનમાં રહો છો, તમે એવું તે શું કરો છો જેથી ડિપ્રેશનમાં રહેવું પડે છે. પહેલા તો એ વ્યક્તિ કંઈ સમજી શકતી નહીં. પછી હું તેમને વિગતે સમજાવું. જો મારે ડિપ્રેશનનો અનુભવ લેવો હોય તો મારે શું કરવું પડે, કેવી રીતે બોલવાનું, કેવી રીતે ખાલી ખાલી તાકી રહેવાનું, કેવી રીતે ઉદાસ મોં લઈને ફરવાનું, કેવા અવાજે બોલવાનું, ટૂંકમાં હું શું કરું તો મને ડિપ્રેશનનો અનુભવ થાય. આમ કહીને હું એમને સમજાવવાની કોશિશ કરું કે અમુક પ્રકારની ક્રિયાઓ કરવાથી આપણું મન ચોક્કસ પ્રકારના શારીરિક કે વૈચારિક પગલાં લેવા સક્રિય બને છે. આખરે તેનું પરિણામ આવ્યા વિના રહેતું નથી. અહીં તેમની આ પ્રકારની ક્રિયાઓથી તેઓ ડિપ્રેશનની સ્થિતિમાં પહોંચ્યા.
જો તેઓ આ ક્રિયાઓની શરૂઆતથી જ કંઈક ફેરફાર કરી નાખે તો પરિણામ અલગ આવશે અને ડિપ્રેશનની સ્થિતિ નહીં આવે. જો એકવાર તમે આ બાબતે સાવધ અને સજાગ બની જશો તો તમે તમારા મગજ પર રાજ કરી શકશો. પછી એવી સ્થિતિ સર્જી શકશો જે તમને હંમેશા પોઝિટિવિટીથી ભરપૂર રાખે. ઉદાહરણ રૂપે તમે પોતે કઈ રીતે ડિપ્રેશનમાં સરકી જાઓ કે હતાશ થઈ જાઓ છો. ક્યાંક એવું તો નથી કે તમને જેનો ભય હોય એ ભયનું વિરાટ ચિત્ર તમારા મનમાં તમે દોર્યું હોય, કે પછી જાત સાથે વાત કરતી વખતે તમારો અવાજ ઢીલો જ રાખો છો. માની લો કે તમારો દોસ્ત જે કામ ફટાફટ કરી નાખે છે તે કામ કરવાનો તમને કંટાળો આવે છે. સૌથી પહેલા તમે એ શોધી કાઢો કે તે પોતાના મનમાં એવું શું વિચારે છે જેથી તેને તે કામ ફટાફટ કરી નાખવાનું મન થાય છે. જો તમે પણ તેમ વિચારતા થાઓ તો પળવારમાં તે કામ પ્રત્યેનો અણગમો દૂર થઈ જશે. ઘણા લોકો આવી કોઈક સમસ્યા માટે થેરાપિસ્ટ પાસે વર્ષો સુધી સારવાર લઈ રહ્યો છે, પણ અંતે મારે તે આવીને પળભરમાં આવું પરિવર્તન લાવી શક્યા. ડિપ્રેશન કે ખુશાલ હોવું એ બંનેની અલગ અલગ સબ મોડાલિટી આપણા મનમાં બેઠી છે. આપણે જાણીએ છીએ કે અમુક પ્રકારનું અલગ વર્તન આપણને અલગ પરિણામ લાવવા પ્રેરે છે. આમ આપણે ડિપ્રેસ થઈએ છીએ. આ જ હકીકતનો અસરકારક ઉપયોગ જીવનમાં મનપસંદ પરિવર્તન લાવવા માટે યોગ્ય છે. ધારી લો કે તમને તમારા કામકાજમાં પડકારો ઝીલવાનો બહુ શોખ છે, પણ તમારા ઘરની સાફ સફાઈનું કામ તમને ગમતું નથી. તો બેમાંથી એક કામ કરો. કોઈકને તમારા ઘરની સાફ સફાઈ કરવા માટે ભાડે રાખી લો, અથવા તમારું મન તમારા પડકાર ભર્યા કામને કયા દ્રષ્ટિકોણથી જુએ છે તે બે વચ્ચેનો તફાવત નોંધો. બંનેની સબ મોડાલિટી અલગ હશે. હવે સફાઈના કામકાજ પર પેલા મનગમતા પડકારની સબ મોડાલિટીઓ લાગુ પાડી જુઓ. તમે જોઈ શકશો કે સફાઈનું કામ પણ તમને એક પડકાર લાગવા મળશે અને તમે હોંશે હોંશે તેમાં જોડાઈ જશો. જ્યાં તમારે બધા જ અણગમતા કામો કરવાના હોય પણ સાથે તેની પર બધા જ મનપસંદ કામોની સબ મોડાલિટી લાગુ પાડી દેવાની થાય તો શું થશે? યાદ રાખો કે બહુ ઓછા એવા કામો હોય છે જેના માટે આપણને અણગમો હોય છે. તે સિવાયના બાકીના કામો પ્રત્યેની આપણી લાગણી પળભરમાં બદલી શકાય છે. એકવાર અણગમતા કામને ગમતા કામ તરીકે સ્વીકારી લો, તરત જ અણગમો દૂર થઈ જશે. આ જ રીતે સમસ્યાને એકદમ નાના સ્વરૂપની કલ્પી લેવાથી તે સમસ્યા પ્રત્યેની તમારી નેગેટિવ લાગણી બદલી શકાય છે. આવી શક્યતાઓની કોઈ સીમા નથી. આ બધું શીખવા માટે તમારે સારી એવી પ્રેક્ટિસ અને સતત પુનરાવર્તન કરતા રહેવું પડશે. આપણે ક્યારનાય સબ મોડાલિટીમાં ફેરફાર કરીને અમુક ચોક્કસ કામ કરવા માટે આપણી જાતને તૈયાર કરવાની વાતો કરીએ છીએ. સતત થોડા સમય સુધી આ પ્રયોગનો મહાવરો કરવો એ જરૂરી બની જાય છે. એક ધારાના આ પ્રયત્નથી તમે જાણી શકશો કે વિઝ્યુઅલ મોડાલિટી કેટલો મોટો ભાગ ભજવી શકે તેમ છે, અને તેમાં પણ બ્રાઇટ કલરની અસર તો કમાલની હોય છે. કેટલાકને પ્રશ્ન થશે કે સબ મોડાલિટીનું આ પરિવર્તન કાયમી કઈ રીતે રહેશે? શું સબ મોડાલિટીમાં આ રીતે પ્રયત્નપૂર્વક ફેરફાર લાવીને મનગમતું પરિવર્તન લાવી દઉં? પણ દરેક પરિવર્તન વખતે આટલી લાંબી પદ્ધતિ ફરી ફરીને અપનાવવા બદલે એવું કંઈક ન થઈ શકે કે જેથી મનગમતું પરિણામ આપોઆપ આવી જાય? લોકોની ખરાબ અને જૂની આદતોમાં કાયમી પરિવર્તન લાવવા માટે જે પ્રક્રિયા કરવામાં આવે છે તે સ્વિસ પેટર્ન તરીકે ઓળખાય છે. સ્વિસ એટલે સોટી કે ચાબુકનો અવાજ. તેની ખૂબી એ છે કે મનમાં ખરાબ આદતની જે રજૂઆત થઈ છે તે વ્યક્તિને લાચાર અવસ્થામાં લઈ જાય છે. અહીં આ લાચાર અવસ્થાને જ એક ટ્રિગર તરીકે ગોઠવી દેવામાં આવી છે. તેથી વ્યક્તિ જેવી એ લાચાર સ્થિતિમાં પહોંચે કે તરત જ ટ્રિગર આપોઆપ દબાઈ જાય અને તેના મનમાં પેલી ખરાબ આદતની વિરુદ્ધ ચિત્ર ખડું થઈ જાય. એટલે વ્યક્તિ એ તરફ વળી જાય અને ગણતરીની પળોમાં જ તે પેલી લાચાર સ્થિતિમાંથી બહાર આવીને સ્વસ્થ માનસિક અવસ્થા કેળવી લે, જે તેને ખરાબ આદત તરફ જતી અટકાવી દે. માની લો કે તમને વધુ પડતું ખાવાની આદત છે અને તેમાંથી છૂટવા તમે એ શોધી કાઢો કે તમારા મન સામે એવી કેવી રજૂઆત થાય છે જેના કારણે તમને કંઈક ખાતા રહેવાની ઈચ્છા જાગે છે. હવે પેલી સ્વિસ પેટર્નને અજમાવો. તમારા મનની સામે બીજી એવી કોઈ ચીજ રજૂ કરો જેના માટે થઈને તમે તમારું ખાવાનું પણ છોડી શકો તેમ હો. હવે આ બંને રજૂઆત અંગે સાથે વિચારશો તો તમને જેવી ખાવાની ઈચ્છા થશે તેવી જ પેલી બીજી રજૂઆત તમારા મનના પડદા ઉપર ઝળકશે. આમ ટ્રિગર આપોઆપ બદલાઈ જશે. તેથી ખાવાની વાનગી તરફ લંબાયેલો તમારો હાથ ફરી પાછો ખેંચાઈ આવશે. આ સ્વિસ પેટર્નનો મોટામાં મોટો ફાયદો એ છે કે એકવાર તમે તે કેળવી લો
પછી તમારે હંમેશા યાદ રાખીને તેને અપનાવવાની રહેશે નહીં. પછી તમે આપોઆપ તેનાથી ટેવાઈ જશો અને આ પ્રક્રિયા સતત ચાલુ જ રહેશે. આ સ્વિસ પેટર્ન કેવી રીતે કામ કરે છે તે આપણે જોઈએ. પહેલું સ્ટેપ, તમે જે વર્તનને બદલવા માંગતા હો તે વર્તનને યાદ કરો. હવે તમારા મન સામે તેને એવી રીતે રજૂ કરો જાણે તમે પોતે જ તમારી ફિલ્મ જોઈ રહ્યા હો. જો તમારે નખ ચાવવાની ટેવ છોડવી હોય તો તેની કલ્પના કરો કે તમે હાથ ઉઠાવીને દાંત સુધી લઈ ગયા છો અને હમણાં જ નખ ચાવવા લાગશો. બીજું સ્ટેપ, એકવાર તમે જે વર્તન બદલવા માંગો છો તેનું સ્પષ્ટ ચિત્ર તમારા મનમાં ઉપસી આવે પછી તમારે તમારા મન સામે એક નવી રજૂઆત કરવાની રહેશે. જો તમે એ આદતમાંથી બહાર આવી જશો, નખ ચાવવાની ટેવ છૂટી જાય તો તમે કેવા લાગતા હશો તેનું ચિત્ર મન સામે ઉપસાવો. હવે તમારો હાથ મોં સુધી પહોંચતો અટકી જશે. તમારા નખ સુંદર દેખાવા લાગ્યા હશે. આંગળીઓ રૂપાળી લાગતી હશે. આ એક ટેવ છૂટી જવાના કારણે તમારી સુઘડતામાં નોંધપાત્ર વધારો થયો હશે. આ કારણે તમારો આત્મવિશ્વાસ વધ્યો હશે અને તમે પહેલા કરતા વધુ આકર્ષક વ્યક્તિત્વ ધરાવવા લાગ્યા હશો. તમે આવું ચિત્ર મન પર ઉપસાવશો એટલે મન તરત જ પોઝિટિવ પોઝિશનમાં આવી જશે. યાદ રાખજો કે આ ચિત્ર ડિસએસોસિએટેડ સ્વરૂપમાં હોવું જોઈએ, એટલે કે તમે ચિત્રની અંદર હોવા છતાં બહારથી તમારો કોઈ ફોટો કે ફિલ્મ જોતા હો તે સ્થિતિમાં હોવું જોઈએ. આ રીતે તમને અપસેટ કરતા તમારા ભૂતકાળને સમજવા માટે તમે એક નવી જ પદ્ધતિ અપનાવી રહ્યા છો. ત્રીજું સ્ટેપ, હવે આપણે સ્વિસની અસર જોઈશું. જેથી તમારો હાથ મોં સુધી જાય ત્યાં તો પેલું સુંદર નખ અને હાથો વાળું બીજું ચિત્ર આંખ સામે તરવરવા લાગે. આપોઆપ ટ્રિગર દબાઈ જશે અને તમારો હાથ મોં સુધી જતા અટકી જશે. આ રીતે એકવાર તમે મનની સામે કરેલી બીજી ઈચ્છિત રજૂઆતને આંખ સામે જોવાના પારંગત થઈ જશો. પછી તો એવું થશે કે જે બાબતો તમને નખ ચાવવા માટે ઉત્તેજન આપતી હતી તે બધી જ બાબતો સાથે પેલી ટ્રિગર જોડાઈ જશે અને તમે કોઈ પણ સંજોગોમાં નખ ચાવતા બંધ થઈ જશો. તમારી ખોટી ટેવ, જૂની આદત કે અન્ય કોઈ પણ નકારાત્મક વર્તનને બદલવામાં આ સ્વિસ અસરકારક સાબિત થશે. પરંતુ આ સ્વિસનો કઈ રીતે અમલ કરવો? સૌથી પહેલા તમારા અત્યારના વર્તનનું બહુ મોટું અને બ્રાઇટ કલર વાળું એક ચિત્ર દોરો. તેની નીચેના ખૂણે એક નાનકડું ચિત્ર કલ્પી લો જે તમારા પેલા નવા વર્તનનું ચિત્ર હશે. તેનો રંગ ઘેરો રાખવાનો છે અને બહુ ભપકાદાર રંગો કલ્પવાના નથી. ત્યાર પછી સ્વિસ અડધી સેકન્ડમાં જ પેલું નાનું ચિત્ર સુંદર રંગો વાળું તેજ ભર્યું અને વિશાળ બનીને પેલા મોટા ચિત્રને ભૂલાવી દે તેવી કલ્પના કરો. બની શકે તો તેમ કરતી વખતે જોશપૂર્વક કોઈ એવા ઉદ્ગાર કાઢો જે તમને પોતાને જ હિંમત આપે. આમ કરવું થોડું વિચિત્ર લાગશે, પરંતુ તેનાથી તમારા મનને જે પોઝિટિવ મેસેજ મળી રહ્યો હશે તેને જબ્બર વેગ મળશે. તમે એકવાર આખી પ્રક્રિયા સારી રીતે સમજી લીધી હશે પછી તમને તેનો અમલ કરતી વખતે બિલકુલ વાર નહીં લાગે. હવે તમારી આંખ સામે વિશાળ, બ્રાઇટ અને રંગીન ચિત્ર હશે જેવા તમે બનાવવા ઈચ્છો છો. પહેલા તમે જેવા હતા તેવું ચિત્ર તો તદ્દન નાશ પામ્યું હશે, જેની ધૂળ પણ તમને મળે તેમ નથી. સ્વિસના આ પ્રયોગમાં તેની ઝડપ અને પુનરાવર્તન બહુ મોટો ભાગ ભજવે છે. તમારે અહીં એ ખાસ નોંધવાનું છે કે જ્યારે પેલું નાનું ચિત્ર મોટું બની જાય છે ત્યારે તે બ્રાઇટ અને રંગીન બની જાય છે, પરંતુ તે સમયે મોટું ચિત્ર નાનું થઈ જતું નથી. તે તો સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય છે. નવી આદત વિકસાવવી અને જૂની આદતને મૂળમાંથી જ નાશ કરી નાખવી, અહીં તમને નવા પરિવર્તનનો આનંદ હશે. આ આખો પ્રયોગ તમે બંધ આંખે કરી અને અંતે સહેજ આંખ ખોલીને જોઈ લો. એ રીતે તમે માત્ર તમારી કલ્પના સાથે જ નહીં, વર્તમાન સાથે પણ જોડાયેલા રહી શકશો. ફરી આંખો બંધ કરીને ફરી એકવાર જોશપૂર્વક કોઈ ઉદ્ગાર કાઢી ફરી આંખ ખોલો, ફરી બંધ કરો, ફરી એવો જ ઉદ્ગાર કાઢો. આ રીતે 5-6 વખત કરતા રહો. દરેક ઉદ્ગારના અંતે મનગમતું ચિત્ર જ નજર સામે હોવું જોઈએ. વળી આ બધું ખૂબ જ ઝડપથી થવું જોઈએ. જ્યાં સુધી જૂનું ચિત્ર જોઈને આપોઆપ નવું ચિત્ર યાદ આવવાનું મન ન થાય ત્યાં સુધી આમ સતત અવિરત મહાવરો ચાલુ રાખો. હવે તમે ફરીથી તમારા પહેલા જૂના ચિત્રની કલ્પના કરો અને જુઓ શું થાય છે. માનો કે તમે તમારા દાંત ચાવતા હો તેવું ચિત્ર કલ્પવાની કોશિશ કરો. હવે તમને તેવી કલ્પના કરવી પણ અઘરી લાગશે, થોડું અયોગ્ય પણ લાગશે. જો તેમ ન બને
તો ફરી એ પેટર્નનું પુનરાવર્તન કરવાની જરૂર છે તેમ સમજવું. આ વખતે તમારે વધુ ચોકસાઈથી બીજું ચિત્ર દોરવાવું જોઈએ અને સ્વિચની ઝડપ વધારવી જોઈએ. અહીં એક વાતનો ખાસ ખ્યાલ રાખજો કે તમે તમારા મન સામે રજૂ કરેલું તેનું બીજું ચિત્ર ખૂબ જ પ્રભાવશાળી હોવું જોઈએ. તે એટલું આકર્ષક હોવું જોઈએ કે જેના માટે તમારું મન એની જૂની આદતને છોડવા માટે પણ તૈયાર થઈ જાય. ક્યારેક એવું પણ બને કે તમે સુગંધને લગતી કે સ્વાદને લગતી નવી કોઈ સબ મોડાલિટી ઉમેરો અને તેના અસરકારક પરિણામ આપે. મગજની ચોક્કસ પ્રકારની ટેન્ડન્સીને લીધે સ્વિચ આટલું ઝડપી કામ કરે છે. આપણું મગજ કોઈ અણગમતા વર્તનથી દૂર ભાગે છે અને તેને કંઈ ગમતું મળે તો તેને તરત જ પકડી લે છે. તમે જ્યારે તમારા મન સમક્ષ વધુ સારું મનગમતું બીજું ચિત્ર રજૂ કરો છો તે સાથે જ મગજ અણગમતા પ્રથમ ચિત્રને છોડવા માટે તૈયાર થઈ જાય છે. પછી તે માટે તેને માત્ર 1 જ સેકન્ડ લાગે છે. બીજા ચિત્રને મોટું અને આકર્ષક કલ્પીને તમે તમારા મગજને એક સિગ્નલ આપી દો છો તમારે શું જોઈએ છે. મને પણ આ રીતે નખ ચાવવાની આદત હતી. પહેલી વાર મેં સ્વિચનો પ્રયોગ કર્યો અને જોયું કે નખ ચાવવાની આદત ચાલી ગઈ, પરંતુ હું અજાણતા જ હાથની આંગળીઓ ચૂસવા લાગ્યો હતો. મને થયું કે આ પદ્ધતિ કામ કરતી નથી, પરંતુ સહેજ વિચારતા મને લાગ્યું કે હું નખ ચાવતો બંધ થઈ ગયો હતો. ત્યારબાદ મેં 7 થી 8 વખત આ પેટર્નનું પુનરાવર્તન કર્યું અને મારા હાથ મોં તરફ જવાના બંધ થઈ ગયા. સ્વિચ પેટર્ન સંપૂર્ણપણે સફળ નીવડી હતી. તમે આ ટેકનિક તમારા ભયને અથવા હતાશાને દૂર કરવા માટે પણ અપનાવી શકો છો. તમને જેનો ભય હોય એનું એક ચિત્ર મનમાં ચિત્રી કાઢો. હવે બીજું ચિત્ર એવું દોરો જે બતાવે કે તમને તે બાબતનો બિલકુલ ભય રહ્યો નથી. બીજા ચિત્રને પ્રભાવશાળી બનાવવા માટે તમે જે કંઈ પણ કરી શકો તે કરો. હવે આ બંને ચિત્ર માટે 7 વાર સ્વિચ પ્રોસેસ કરી તમારા ભયને યાદ કરો. કહો કેવું લાગ્યું. જો તમે આ પેટર્નને યોગ્ય રીતે અનુસરી હશે તો તે ભયને યાદ કરતા હવે તમને બિલકુલ ડર લાગ્યો નહીં હોય. આવું જ પરિણામ હતાશા માટે પણ મળશે. સ્વિચની બીજી પેટર્ન ગોફણની જેમ એટલે કે સ્લિંગશોટ નું કામ કરે છે. તમે જે વર્તન બદલવા ઈચ્છો છો તેને નિશાન તરીકે લો. તમે જેવું વર્તન ઈચ્છો છો તેને ગોફણની અંદર પથ્થર તરીકે મૂકો. હવે જરા કલ્પના કરો કે એ કાલ્પનિક ગોફણને બરાબર ખેંચીને તમે પેલા નવા વર્તનથી જૂના વર્તનનું નિશાન લો છો અને બસ એક જ વારમાં ઉડી જાય છે. એ જૂનું વર્તન અદ્રશ્ય થઈ જશે અને નવું વર્તન તેનું સ્થાન લઈ લેશે. જો તમે એકદમ સરસ રીતે આ પેટર્ન પર અમલ કરી શક્યા હશો તો ઘડીના 6થા ભાગમાં તમારું નવું વર્તન તમારા વ્યક્તિત્વનો ભાગ બની જશે. યાદ કરી લો, એવી કઈ નેગેટિવ માન્યતાઓ કે વર્તન છે જેને તમે ગોફણના ઘા ઝીકી દૂર ફગાવી દેવા માંગો છો. મેં આ પુસ્તકની શરૂઆતથી જ એક વાત પર સતત ભાર મૂક્યો છે કે તમારા મન પર તમારો કંટ્રોલ જાળવી રાખો. આ કંટ્રોલ કઈ રીતે જાળવવો તેની કેટલીક પદ્ધતિઓ હમણાં તમે જોઈ. તમે એ પણ જોયું કે તમારી માનસિક સ્થિતિની જાળવણી એ માત્ર અને માત્ર તમારા હાથમાં છે. એક સરસ મજાની કલ્પના કરો કે તમારા જીવનમાં બનેલા બધા જ આનંદ, ઉત્સાહ અને હર્ષોલ્લાસના પ્રસંગો એકદમ રંગબેરંગી ચિત્ર કે ચલચિત્રની જેમ તમારી આંખોની સામે રમતા જ રહે. તમે તે જોઈને ખુશખુશાલ રહ્યા કરો તો કેવું સારું. બીજી કલ્પના એવી કરો કે તમને ન ગમતા હોય તેવા કડવાશ ભર્યા અને પીડાદાયી પ્રસંગોના ચિત્રો એકદમ ઝાંખા પડી જાય અને તમારાથી દૂર જતા જતા હવામાં ક્યાંક ઓગળી જાય તો કેવું સારું. ખરી વાત તો એ છે કે આપણી આસપાસના સફળ લોકો આ જ વસ્તુ અજાણતા કરી રહ્યા છે. તમે એવું બિલકુલ માનશો નહીં કે હું તમને સમસ્યાને ઇગ્નોર કરવાનું કે ટાળવાનું કહી રહી છું. હકીકતનો હિંમતભેર સામનો તો સૌ કોઈએ કરવાનો જ છે. હકીકતમાં એવું બનતું હોય છે કે આપણે દિવસના અંતે 100માંથી 99 કામ સફળતાપૂર્વક કરી નાખીએ અને એક કામ બાકી રહી જાય તો આખી રાત તેનો અફસોસ કરીએ. આવું એટલા માટે થાય છે કે આપણે તે કામને જેટલું મહત્વ આપવું જોઈએ તેના કરતાં ક્યાંય વધુ મહત્વ આપી દઈએ છીએ. આપણું મન તે એક નિષ્ફળતાને ઘેરા રંગથી રંગાયેલા બિહામણા અને ખૂબ મોટા ચિત્ર તરીકે જુએ છે. એટલે આપણું મન એ ચિત્રની અસરમાં આવીને નાનકડી નિષ્ફળતાને પણ ઘણા મોટા સ્વરૂપે જોઈને દુઃખી થાય છે. કેટલાક લોકોની આખી જિંદગી જ આ રીતે વીતી જતી હોય છે. તેમણે પહેલેથી જ જીવન પ્રત્યે આવો નેગેટિવ દ્રષ્ટિકોણ કેળવ્યો હોય છે અને પાછા ગર્વથી કહે છે પણ ખરા કે મને તો સતત ડિપ્રેશન રહે છે. આપણે અગાઉ વાત થઈ તે મુજબ કેટલાક થેરાપિસ્ટ
ડિપ્રેશનનો ઈલાજ કરતી વખતે તેના મૂળ સુધી જવાનું ધ્યેય રાખે છે. થેરાપિસ્ટે કહ્યું હોય એટલે તેમના દર્દી કલાકોના કલાકો સુધી પોતાની પીડાદાયી ભૂતકાળને યાદ કરતા રહે અને ડોક્ટર આગળ તેનું વર્ણન કરતા રહે, જેનું કોઈ ચોક્કસ પરિણામ નથી આવતું. વળી કોઈ વ્યક્તિ હંમેશા ડિપ્રેશનમાં રહી શકે નહીં. આ કઈ કાયમી પંગુતા જેવો રોગ નથી. ડિપ્રેશન તો આવે અને ચાલ્યું જાય. ડિપ્રેશનના દર્દીઓના જીવનમાં પણ ખુશી અને આનંદ ઉલ્લાસની પળો આવી જ જાય છે. ફરક માત્ર એ હોય છે કે તેમણે પોતાના મન સામે એ આનંદદાયી અનુભવોને સુંદર, વિશાળ અને રંગબેરંગી ચિત્ર તરીકે રજૂ કરવાનો ક્યારેય ઈરાદો બતાવ્યો નથી. તાજી બનેલી કોઈ ઘટનાને યાદ કરો અને તેના ચિત્રને ઝાંખું કરી નાખો. હવે એ ઘટના તમને હંમેશા બની હોય તેવું નહીં લાગે. તેથી તેની સાથે જોડાયેલી તમારી લાગણીની તીવ્રતા પણ ઓછી થઈ જશે. ડિપ્રેશનના દર્દીઓ પણ તે રીતે જ વર્તે છે. સુખદ સ્મૃતિઓને દૂર ખૂણામાં ધકેલી દે અને દુઃખ, ફરિયાદ અને અસંતોષની લાગણીઓ પોતાની નજીક રાખે છે. કોઈને તમે એવું કહેતા ઘણીવાર સાંભળ્યા હશે કે હવે હું આ બધી બાબતોથી દૂર ચાલ્યો જવા માંગુ છું. તેનો અર્થ એ નથી કે આ વ્યક્તિ કોઈ જગ્યાએથી ચાલ્યા જવાની વાત કરે છે. તે માત્ર તેની સમસ્યાથી માનસિક રીતે દૂર જવાની વાત કરે છે. તેમના માટે જરૂરી પરિવર્તન એ છે કે તેઓ પોતાની સબ મોડાલિટી બદલે અને પોતાના દુઃખને અકારણ મોટું ન બનાવે. તેના શોર બકોરથી ત્રાસ પામવાના બદલે તે અવાજનું વોલ્યુમ બંધ કરી દે. બીજા તબક્કામાં આ અણગમતી યાદ સાથે પોતાની મનગમતી યાદને એવી રીતે સ્વિચ કરી દે જેથી પેલી ન ગમતી બાબત યાદ આવતાની સાથે જ ગમતી બાબતનું સુંદર ચિત્ર આપોઆપ મનમાં ઉપસી આવે. તમને જે બાબતોથી અણગમતી અનુભૂતિઓ થતી હતી તેની સાથે નવી આંતરિક રજૂઆત જોડી દો, જેથી તમને તે પડકારરૂપ સમી લાગે અને તમે પૂરતી હિંમત અને ઉત્સાહ સાથે તેનો જવાબ આપવા તૈયાર થઈ જાઓ. કેટલાક મને કહેશે, હોતું હશે, પળવારમાં કઈ આટલો મોટો ફેરફાર લાવી શકાય? શક્ય જ નથી. અરે કેમ શક્ય નથી? ચોક્કસ સંભવ છે. એક સપાટો, એક ધડાકો, એક ઘા, એક જ પ્રયત્ન. હકીકતમાં આપણું મગજ આ જ રીતે ટેવાયેલું છે. મને કહો જોઈએ, તમે કોઈ ફિલ્મ એકી બેઠકે 3 કલાક બેસીને જુઓ છો કે તે ફિલ્મને એક સીન્સ આજે, બીજો સીન્સ કાલે, ત્રીજો સીન્સ પરમ દિવસે, એ રીતે આખી ફિલ્મ જુઓ છો? ફિલ્મનું ખરું મનોરંજન તો જ મળે જો તે સળંગ જોવામાં આવે. આપણા વ્યક્તિના ઘડતરમાં પણ મગજ આ રીતે કામ કરશે. જો તમે તમારા મન સામે સાચી રીતે રજૂઆત કરતા શીખશો, મનની સ્થિતિ અને તમારા વર્તન પર કાબુ મેળવશો, તો તમે એક પળમાં ધારો તે કરવા માટે સમર્થ બની જશો. ક્વોન્ટમ ફિઝિક્સનો એક નિયમ છે કે ઘણી ઘટનાઓ આંખના પલકારામાં જ બનતી હોય છે. આપણે તેને હરણફાળ સાથે સરખાવીએ છીએ. 1 સેકન્ડ અને લાંબી છલાક. તમને કોઈ અનુભવ ન ગમે તો તમારા મન સામે તેને રજૂ કરવાની કોઈ અલગ રીત અપનાવો. કેટલી સાદી વાત છે, પણ અસર કેવી મોટી છે. હવે એક બીજું ઉદાહરણ જોઈએ. પ્રેમ એ કેટલી સુંદર અનુભૂતિ છે, પણ કોઈ દિવસ સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિને પ્રેમ કરતા 2-5 વર્ષ થયા હોય? આપણે સૌ જાણીએ છીએ કે આપણું મન જ્યાં લાગે ત્યાં ઘડીના 6થા ભાગમાં પ્રેમમાં પડી જાય છે. તે કઈ ધીરે ધીરે, થોડું થોડું, આજે અડધું અને કાલે પૂરું, એ રીતે પ્રેમમાં પડતું નથી. વળી પ્રેમની બીજી ખાસિયત એ છે કે તે પેલી એસોસિએટિંગ એટલે કે જોડાઈ જવાની ભાવના, એને ડિસએસોસિએટેડ એટલે કે અલિપ્તતાની ભાવના વાળી વાતને જબરદસ્ત અનુસરે છે. ગમતા પાત્રની બધી સારી બાબતો હંમેશા દેખાયા કરે અને તેની કોઈ ખામી હોય તો આપણું મન આરામથી તેને નજરઅંદાજ કરી શકે. ત્યારે કઈ તે હિસાબની ખાતાવાહી લઈને બેસવાનું ન હોય કે તેનામાં ગુણ કેટલા અને અવગુણ કેટલા છે. ખરું પૂછો તો ત્યારે આપણે તેની ખામીઓ કે ભૂલો શોધવાની પરવા પણ કરતા નથી. સંબંધોની બાબતમાં પણ આવું જ છે. સંબંધ ક્યારે બગડે, આમ તો તેના ઘણા કારણો હોઈ શકે, પરંતુ એક કારણ તો નક્કી છે કે જ્યારે વ્યક્તિ પોતાના મનગમતા પાત્રમાં આપેલી ખામીઓને વધુ મહત્વ આપવા લાગે છે અને ગુણોને નજરઅંદાજ કરવા લાગે છે, ત્યારે સંબંધમાં કટુતા પ્રવેશે છે. અહીં આપણે પ્રેમમાં પડતી વખતે એસોસિએટિંગ અને ડિસએસોસિએટિંગની જે વાત કરી હતી તેના કરતા તદ્દન ઊંધી પ્રક્રિયા થઈ. એટલે પ્રેમ વરાળ થઈ ગયો અને ગુંગવાટ વધી ગયો. જે લાગણીઓની તરફ ધ્યાન આપવાનું નહોતું તે જ લાગણીઓ આંખની સામે વિશાળકાય ચિત્ર બનીને ફરવા લાગી. ટૂથપેસ્ટનું ઢાંકણું પતિથી ગાયબ થઈ ગયું હોય એ બાબત પર તો ધીંગાણું થઈ જાય અને ત્યારે ભૂલાઈ જાય કે આ વ્યક્તિ તેને કેટલું સાચવતી હતી.
પત્ની ગુસ્સામાં બોલાયેલા શબ્દો ફરી ફરીને યાદ કરતી રહે અને દુઃખને બેવડાવતી રહે. આમ જ્યાં પ્રેમ જોવાનો હતો ત્યાં પતિ પત્ની એકબીજાની ભૂલો જોવા લાગ્યા. સંબંધોને બિલકુલ ફાયદો નહીં થાય, ઉલટું નુકસાન થશે. જરાક વિચારો કે ગરમા ગરમ દલીલબાજી ચાલતી હોય ત્યારે અચાનક પત્નીને તેની સામે પતિએ કરેલો પ્રેમનો એકરાર યાદ આવી જાય તો તેનો ગુસ્સો ઠંડો પડી જશે. તે અડધી સેકન્ડમાં જ પ્રસન્ન થઈ જશે. હવે આ જ માનસિક સ્થિતિ જાળવી રાખવામાં આવે તો દલીલબાજીનો અવકાશ જ નહીં રહે. સંવાદ, વાતચીત કે કોમ્યુનિકેશનની કોઈ પણ રીતનું અવારનવાર મૂલ્યાંકન કરવું જરૂરી બને છે, જેથી આપણને ખબર પડે કે આપણે સાચા રસ્તે છીએ કે નહીં. આ જ બાબત મનની સામે થતી રજૂઆતને પણ લાગુ પડે છે. કોઈ બાબતની મન સમક્ષ રજૂઆત કર્યા બાદ 2 પળ થંભીને વિચારી લેવું જોઈએ કે આ રજૂઆતથી મનની સ્થિતિ કેવી રહેશે, મારું વર્તન કેવું બનશે અને તેનાથી આગળ જતા શું થશે. તમે માનસિક સ્તરે કંઈક વિચારો કે સક્રિય બનીને કોઈ પગલાં ભરો તે પહેલા તેની અસરો વિચારી લેવી જોઈએ. કારણ કે તમે એવું તો નહીં જ ઈચ્છો કે ખોટા રસ્તે ચડ્યા બાદ છેલ્લે ખબર પડે કે રસ્તો ખોટો હતો. જો વેડાસર તપાસતા રહીએ તો ક્યાંક ખોટી રીત અપનાવાઈ ગઈ હોય પાછા વળવાનો સમય મળી રહે એ પણ જરૂરી છે. કેટલાક લોકો મોટાભાગની બાબતોથી ડિસએસોસિએટેડ એટલે કે અળગા રહેવાનું પસંદ કરે છે. આમ કરવાથી એક ફાયદો ચોક્કસ થાય છે કે તેઓ લાગણીમાં અટવાય નહીં અને તેની સારી અસર તેના કામકાજ પર થાય. છતાં આ પ્રકારના સ્વભાવનું એક નુકસાન પણ છે. જો તમે એટલું બધું અળગાપણું કેળવી લો તો તમે અસંવેદનશીલ બની જાઓ અને અસંવેદનશીલ વ્યક્તિને આનંદ, ઉલ્લાસ, પ્રેમ કે ખુશીની લાગણીઓ પણ પૂરેપૂરી ન અનુભવાય. એટલે ખરું પૂછો તો જીવનમાંથી જાણે રસ જ ચાલ્યો જાય. મેં આ પ્રકારના ઘણા લોકોનું કાઉન્સેલિંગ કર્યું છે અને તેમના માટે એવી પેટર્ન વિકસાવી છે જેથી અળગા કે અતડા રહેવા છતાં તેઓ જીવનના રસથી વિમુખ ન થઈ જાય. જીવન માણવાનો તેમનો નવો દ્રષ્ટિકોણ કેળવાય અને તેઓ જીવનના વિવિધ રસ અનુભવી શકે. અહીં બીજી પણ એક શક્યતા છે. જો કોઈ વ્યક્તિ બધા જ સાથે જોડાઈ રહેવાની એટલે કે એસોસિએશનની ભાવના ધરાવતી હોય તો તે દરેકે દરેક વસ્તુ, વ્યક્તિ કે બનાવ સાથે પોતાની જાતને સાંકળી લેશે. તેની તરફ એ રહેશે કે તે વાતે વાતે હાલતા ને ચાલતા દુઃખી થશે. વારે વારે તેની લાગણીને ઠેસ પહોંચશે અને જીવનની મજા માણી નહીં શકે. આવી વ્યક્તિને તો નાનામાં નાની ઘટના પણ મોટું દુઃખ પહોંચાડી શકે છે. તેનો અર્થ એ થયો કે જીવનમાં એસોસિએશન અને ડિસએસોસિએશન વચ્ચે સંતુલન જાળવવાની ભારે જરૂર છે. આપણે ક્યાં પોતાની જાતને ઇન્વોલ્વ કરી અને ક્યાં સાવ અળગા રહેવું તે ડગલે ને પગલે નક્કી કરવાનું થાય. જાગ્રત મનથી લીધેલો નિર્ણય જ આપણને કામ આવી શકે. તમને યાદ હશે જ્યારે આપણે માન્યતા કે શ્રદ્ધામાં રહેલી શક્તિની વાત કરી હતી ત્યારે એક વસ્તુ ખાસ નોંધી હતી કે આપણે કઈ માન્યતાઓની સાથે જન્મ્યા નથી કે એ તો આપણા જન્મ પછી આપણા અનુભવોથી મનોમન બંધાતી ગઈ. નાના હતા ત્યારે જે માન્યતાઓ હતી તે આજે કેવી હાસ્યાસ્પદ લાગે છે. આપણે એ પણ નોંધ્યું કે માન્યતાઓ તો બદલી શકાય છે અને પ્રકરણના અંતમાં પ્રશ્ન થયો કે આપણને બળ આપનારી માન્યતાઓ કઈ રીતે વિકસાવી અને નેગેટિવિટીમાંથી કઈ રીતે આઝાદ થવું. સૌથી પહેલું પગલું તો એ છે કે આપણે માન્યતાઓની શક્તિને સ્વીકારીએ. આ પ્રકરણમાં આપણે સતત આપણા મન પર અંકુશ મેળવવાની વિવિધ ટેકનિકો જોઈ જેથી આપણે મનપસંદ કોન્ફિડન્સ કેળવી શકીએ. તે માટે એ જરૂરી હતું કે મનપસંદ કોન્ફિડન્સ મન સામે યોગ્ય રજૂઆત કરવામાં આવે. જો આ રજૂઆત યોગ્ય હશે તો મન તેને સ્વીકારવામાં જરાય આનાકાની કરશે નહીં. આમ જે માન્યતાઓ આપણી શક્તિ વધારનારી હશે તેને આપણે સરળતાથી સ્વીકારી શકીશું. આખરે આ માન્યતાઓ છે શું? માન્યતા એટલે કોઈ ચોક્કસ વ્યક્તિ, વસ્તુ કે અનુભવ પરથી આપણે તારવેલું એવું તારણ જે સાચું હોવાની આપણને ગળા સુધીની ખાતરી છે. આ ખાતરી કઈ રીતે આવશે? અહીં આપણને સબ મોડાલિટીનું જ્ઞાન કામ આવશે. જે માન્યતા તમારી નજર સામે ઝાંખા ચિત્ર રૂપે હોય તેના પર ભરોસો ન પણ આવે, પરંતુ એ જ માન્યતાનું ચમકદાર રંગો અને વિશાળ કદનું ચિત્ર તમને ભરોસો અપાવી દે. વળી આ માન્યતાઓ આપણા મગજમાં એવી રીતે ગોઠવાયેલી હોય છે જાણે ગોળા ફાઇલોમાં રહેલા પત્રો. આ પત્રોમાંથી અમુક ડાબી બાજુએ હોય અને અમુક જમણી બાજુએ હોય અને એ પણ કોઈ અસ્તવ્યસ્ત રીતે નહીં. જે માન્યતાઓ અંગે વ્યક્તિ એકદમ ખાતરીબદ્ધ હોય તે તેના મગજના એક તરફના હિસ્સામાં હશે. જે બાબતે તેને કંઈક શંકાઓ હોય તે બીજી તરફના હિસ્સામાં હશે. જો આ બીજી તરફના હિસ્સાની કોઈ માન્યતા
કોઈક રીતે આપણે પહેલી તરફના હિસ્સામાં મૂકી દઈએ તો શક્ય છે કે એ બાબત અંગે તે વ્યક્તિ એકદમ ખાતરીબદ્ધ બની જાય. તો આ કામ કઈ રીતે કરવું? બહુ જ સરળ છે. જે બાબત અંગે તમે નિશ્ચિત હો તેની સાથે જે બાબત અંગે શંકા સેવતા હો તેને લાવીને મૂકી દો. દાખલા તરીકે તમારું નામ, તમારું જન્મસ્થળ, તમારા મનપસંદ ખેલાડી જેવી બાબતો અંગે તમે એકદમ ચોક્કસપણે જવાબ આપી શકો તેમ છો. આવી કેટલીક વાતો યાદ કરો અને એકાદ એવી માન્યતા યાદ કરો જેને તમે કાચી પાકી સ્વીકારવા તૈયાર છો પણ પૂરી ખાતરી નથી. હવે તમે જાતને પ્રોત્સાહન આપતી વખતે સફળતાના 7 અસત્યો પ્રકરણ 5 યાદ કરો. તમે જે માનતા નથી એમાંથી કોઈ માન્યતા પસંદ કરશો નહીં, કેમ કે તમે જો એમ કહેતા હો કે કશાકમાં તમે માનતા નથી તો એનો અર્થ એ જ થયો કે તમે જે માનો છો એ સાચું નથી, અસત્ય છે. હવે તમારે તમારી સબ મોડાલિટીનો ઉપયોગ કરવાનો છે. તમે જે અંગે એકદમ વિશ્વાસ ધરાવો છો તે બધી જ બાબતોની સબ મોડાલિટીઓ નોંધવાની છે. સૌ પ્રથમ વિઝ્યુઅલ સબ મોડાલિટીને અને પછી ઓડિટરી અને કાઇનેસ્થેટિક સબ મોડાલિટીઓને નોંધો. હવે તમે જે બાબત માટે ખાતરીબદ્ધ નથી તેની બધી સબ મોડાલિટીઓ નોંધો. તમે બંને વચ્ચેનો તફાવત નોંધી શકશો. બંનેના સ્થાન, બ્રાઇટનેસ અને કદમાં જરૂર ફેર હશે. હવે તમારે શું કરવાનું છે તે તમે સારી રીતે જાણો છો. તમે જે માટે ખાતરી ધરાવો છો એની સબ મોડાલિટીને જે માટે ખાતરી નથી તે બાબત લાગુ પાડવાની છે. પહેલા કિસ્સામાં દ્રશ્ય હરતું ફરતું હોય તો બીજા કિસ્સામાં પણ તમારે એને સ્થિરમાંથી હરતું ફરતું કરવાનું રહેશે. પહેલા કિસ્સામાં અવાજની માત્રા ધીમી હોય તો બીજા કિસ્સામાં પણ ધીમી કરવાની રહેશે. પહેલા કિસ્સામાં સ્પર્શ લીસો લાગતો હોય તો બીજા કિસ્સામાં પણ તમારે તે જ રીતે કાઇનેસ્થેટિક સબ મોડાલિટી બદલવાની રહેશે. મને ખાતરી છે કે જો તમે આ ફેરફાર પૂરેપૂરી એકાગ્રતા અને ચોકસાઈથી કર્યો હશે તો તમે જે બાબત અંગે ખાતરી ધરાવતા નહોતા તે અંગેનો તમારો મત બદલાઈ ગયો હશે. તમે તેને પૂરેપૂરા વિશ્વાસ સાથે સ્વીકારતા થઈ ગયા હશો. આ વાત માનવી અઘરી લાગશે. લોકો ઘણી વખત દલીલ કરે છે કે આવું શક્ય નથી, પણ આ તો તેમની માન્યતા છે. તેઓ ધારે ત્યારે તે માન્યતાઓ પણ આ બધી પેટર્નથી ફેરવી શકશે. તમે જે બાબત અંગે મૂંઝવણમાં હો અને જે બાબત અંગે પૂરેપૂરી સમજ ધરાવતા હો તેની પર પણ આ જ રીત લાગુ કરી શકાશે. બની શકે કે તમે જે સમજતા જ નથી તેનું તમારા મનમાં તમે ઘણું નાનું, નજીવું અને ઝાંખું ચિત્ર દોર્યું છે જે ડાબી બાજુ ક્યાંક ખૂણામાં પડ્યું છે. તમે તેને રંગીન, બ્રાઇટ, મોટું બનાવીને નજર સામે લાવી દો અને પછી કહો કે તમારી તે પ્રત્યેની લાગણી કે સમજ બદલાયા કે નહીં. અહીં એક વાતનો ખાસ ખ્યાલ રાખશો. ક્યારેક અમુક કિસ્સાઓમાં એવું બનતું હોય છે કે ચિત્ર નાનું અને રંગ વગરનું હોય તો કેટલાક લોકો તેની ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. જો તેમ હોય તો અન્ય મોડાલિટી પર ધ્યાન આપવાનું થશે. તેમ કરતી વખતે તમે એ પણ શોધી શકશો કે કઈ મોડાલિટીમાં ફેરફાર કરવાથી નિર્ણાયક અસરો જોવા મળે છે. આપણે ક્યારનાય સબ મોડાલિટી બદલવાની જે રમત રમીએ છીએ તે ખરેખર તો આપણને થયેલા અનુભવને મગજે કઈ રીતે સમજવાનો છે તે દર્શાવે છે. સબ મોડાલિટી દ્વારા આપણે મગજને જે પણ સિગ્નલ આપીશું તે પ્રકારની લાગણી તે અનુભવશે. એકવાર ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોફેશનલ ટ્રેનિંગનો કાર્યક્રમ એરિઝોનાના પ્રાંતમાં ફિનિક્સ શહેરમાં યોજાયો હતો. તે કાર્યક્રમ દરમિયાન મેં જોયું કે મારા વક્તવ્ય દરમિયાન બધા જ શ્રોતાઓ એકદમ વ્યગ્ર દેખાતા હતા. ચહેરાની રેખાઓ તંગ જણાતી હતી. મને ખ્યાલ આવ્યો કે તેઓ કોઈ પ્રકારના દુખાવાથી ત્રસ્ત હતા. મેં તરત જ વિચારી લીધું કે મારા વક્તવ્યમાં તો એવું કાંઈ નહોતું ને જેનો મને આવો રિસ્પોન્સ મળી રહ્યો હતો. મને જણાયું કે તેમાં તો એવું કશું જ નહોતું જે તેમને દર્દ આપે. અંતે મેં એક વ્યક્તિને પૂછ્યું તેને ત્યારે શું થતું હતું. તેણે જવાબ આપ્યો કે તેને માથું દુખતું હતું. આટલું સાંભળતાની સાથે જ બીજા બધાએ પણ એવું જ જણાવ્યું કે તે સૌને અચાનક માથાનો દુખાવો શરૂ થયો હતો. પ્રોજેક્ટરની લાઇટથી તેમની આંખ અંજાઈ જતી હતી. વળી તે રૂમને બારીઓ પણ નહોતી, પરંતુ વેન્ટિલેશન ન મળવાને કારણે 3 કલાકથી સૌને ગૂંગળામણ થાય તે સ્વાભાવિક હતું. આ સંજોગોમાં સૌને માથાનો દુખાવો શરૂ થયો હતો. પણ તેથી હું શું કરું? મારે કઈ સેમિનાર પડતો થોડો મૂકી દેવાય છે. મારે તો તે દુખાવા પર કાબુ મેળવવાનું જ રહ્યું. મેં તે લોકોને તેમની આ દુખાવાની લાગણીની સબ મોડાલિટી વર્ણવવાનું કહ્યું. કેટલાકે કહ્યું કે સણકા મારે છે, કેટલાકે જણાવ્યું કે તેમનું માથું જાણે ભારે થઈ ગયું છે, તેમનું માથું જાણે કોઈ મોટા ભાર તળે કચરાતું હોય તેવું લાગે છે. કેટલાકને માટે તે કદમાં નાનું પણ પીડામાં મોટું હતું. મારે હવે લોકોની પીડાની સબ મોડાલિટી બદલવાની હતી.
મેં પહેલા તો સલાહ આપી કે તે સૌ એ પીડાથી થોડા અળગા થઈ જાય. એકવાર સૌ પોતાની પીડાથી ડિસએસોસિએટેડ થઈ ગયા પછી મેં તેમને તેમની આ પીડાને પોતાનાથી 10 ફૂટ દૂર રાખી કે પીડાનું સ્વરૂપ જોવા કહ્યું. તમે જોઈ શકશો કે પીડા આટલી દૂર જાય તો એની તીવ્રતા ઘટી જાય. પછી મેં તેમને કહ્યું કે હવે તે પીડાને બહુ મોટા રૂપે જુઓ અને એ પછી તરત જ એકદમ નાના રૂપે જુઓ. આવું 2-3 વાર કરવાથી તેઓ એટલા સ્વસ્થ થઈ ગયા જ્યારે તેઓ વિચારી શકે કે દુખાવો હોવા છતાં તેઓ પોતાનું કામ ચાલુ રાખી શકે તેમ છે. પછી મેં તેમને કહ્યું 10 ફૂટ દૂરથી આ પીડાને મસળી નાખો, કચડી નાખો, ભૂક્કો કરી નાખો અને ટુકડા કરી નાખો. આ ટુકડાઓને ઉઠાવો અને જુઓ કે સૂરજની ગરમીથી કેવા પીગળી રહ્યા છે. હવે તે દેખાતા બંધ થઈ ગયા છે, છતાં સૂરજની ગરમીની સાથે પૃથ્વી સુધી પહોંચીને ફૂલ છોડને પોષણ આપી રહ્યા છે. હું જેમ જેમ બોલતો ગયો તેમ તેમ દુખાવા અંગેની તેમની આંતરિક રજૂઆત બદલાતી ગઈ. ફૂલ છોડ સુધી પહોંચતા સુધીમાં તો દુખાવાની નેગેટિવ સ્થિતિમાંથી તેઓ પૂરેપૂરા બહાર આવી ગયા. આખરે મેં પૂછ્યું કે હવે તેમને રાહત થઈ હતી કે નહીં. 95% લોકોનો માથાનો દુખાવો સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો હતો. બીજા 5% લોકો માટે આ જ પ્રયોગ સહેજ વધુ લાંબો ચાલુ રાખ્યો અને તેઓ પણ તરત સ્વસ્થ થઈ ગયા. એ તો ઠીક, એક જણ માઇગ્રેનથી પીડાતો હતો, એ પણ રાહત અનુભવતો થઈ ગયો. જ્યારે હું મન પર કાબુ મેળવવાની આખી પ્રક્રિયાનો આ કિસ્સો જણાવું ત્યારે ઘણા લોકોને શંકા ઉઠે છે કે માથાનો દુખાવો કઈ રીતે આટલો જલ્દી જતો હશે, પરંતુ તેમાં કંઈ નવું નથી. આવું તો તમે કોઈ પણ ઘણી વાર કર્યું હશે. તમને કોઈ પણ પ્રકારનો દુખાવો હોય છતાં તમને ખૂબ અગત્યનું કામ યાદ આવી જાય ત્યારે તે દુખાવાને બાજુ પર મૂકીને તમે પેલું અગત્યનું કામ કરવામાં તલ્લીન થઈ જાઓ. અથવા દુખાવાના સમયે જ અચાનક તમારો જૂનો મિત્ર આવી ચડે કે એવું કંઈ બને જેથી તમે એકદમ ઉત્સાહમાં આવી જાઓ. તમે ત્યારે પણ તમારો દુખાવો ભૂલી જાઓ છો. દુખાવો તો હશે જ, પણ પેલા અગત્યના કામની જવાબદારી કે મિત્રને મળ્યાની ખુશી વધુ મોટી છે. તેથી દુખાવો સાવ ભૂલાઈ ગયો. બસ આ જ કામ તમારે જાગૃત મનથી કરવાનું છે. દુખાવો ચાલ્યો જશે એટલું જ નહીં, પાછો પણ નહીં આવે, કારણ કે તમારું મગજ અત્યારે દુખાવાને સ્વીકારવા માટે તૈયાર નથી. એકવાર તમે જાણી લો કે મગજને કયા સિગ્નલ આપવાથી કેવું પરિણામ આવે છે તો તમે તમારી દરેક લાગણીઓ ઉપર એટલો બધો કાબુ મેળવી શકશો કે તમારી ઈચ્છા મુજબ જ્યારે જે લાગણી અનુભવવા ઈચ્છો તે અનુભવી શકશો. એક વાત ખાસ યાદ રાખશો, આપણા મોટા ભાગના અનુભવો એક બહુ મોટા ફિલ્ટરમાંથી ઘડાઈને મનમાં જમા થાય છે. આ ફિલ્ટર એટલે આપણા જીવન મૂલ્યો. આ જીવન મૂલ્યો આપણા જીવનમાં એટલો મોટો ભાગ ભજવે છે કે મન સામે થતી આપણી આંતરિક રજૂઆત પર પણ તેની સીધી અસર પડે છે. આપણે તેની વિગતવાર ચર્ચા પછીથી કરીશું. તે ઉપરાંત ક્યારેક આપણું મન પરિવર્તન માટે તૈયાર ન થતું હોય તો તેની પાછળ એ કારણ પણ હોઈ શકે કે તેને તેની પીડાભરી સ્થિતિમાં પણ કોઈ એવો ફાયદો દેખાઈ ગયો છે જે તેને ગુમાવવા ઈચ્છતું નથી. તેની સાથે કેમ પાર પાડવું તે આપણે રીફ્રેમિંગ પ્રોસેસ દ્વારા પ્રકરણ 16માં જોઈશું. તમે અત્યાર સુધીમાં ઘણું બધું શીખી લીધું છે, તેથી હવે તેની પ્રેક્ટિસ કરીને ઘણા પ્રયોગો કરી શકો તેમ છો અને ઘણા પરિવર્તન લાવી શકો તેમ છો. છતાં હજુ કંઈક શીખવાનું બાકી પણ છે. તે છે સફળતાની સીડીના પગથિયાનો ક્રમ.